क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। સુપ્રભાત, ગુડ મોર્નિંગ. વીકેન્ડનો આજનો દિવસ શરૂ કરવાનો સમય. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં આજે સંકેતો શરૂઆતી થોડા નરમાશના મળી રહ્યા છે, ત્યારે કયા પ્રકારનું એક્શન બનશે નજર કરીએ. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ગ્લોબલ માર્કેટથી નબળા સંકેતો. એફઆઈની કેશમાં ભારે વેચવાલી. ગઈકાલે અમેરિકી બજારમાં ભારે ઘટાડો. ડાઉ જોન્સ 400 અંકથી વધુ, નાસ્ડેક 3.5% નજીક તૂટીને બંધ થયા. ગિફ્ટ નિફ્ટીથી નબળા ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ 100 અંક ઉપર. એશિયન માર્કેટમાં નબળાઈ વચ્ચે નિક્કેઈ 600 અંકથી વધુ ઘટીને કારોબાર. કેનેડા અને મેક્સિકોને ટ્રમ્પ ટેરિફથી મળી થોડી રાહત. ત્રણેય દેશોમાં સમજૂતી બાદ 2 એપ્રિલ સુધી નહીં આપવું પડે ટેરિફ. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો નિર્ણય. ટ્રેઝરી યીલ્ડ વધવાથી સોનામાં સતત 3 દિવસની તેજીમાં બ્રેક. ક્રૂડ $69 નજીક નબળું. નેચરલ ગેસમાં 4.5% દબાણ. TCSએ ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન નોર્ધન ટ્રસ્ટ સાથે કર્યા કરાર. 99 ડાયરેક્ટ અને ગ્લોબલ માર્કેટમાં કસ્ટડી કારોબાર સેન્ટ્રલાઇઝ અને સ્ટેન્ડર્ડાઇઝ કરવામાં મદદ કરશે TCS. આવો સીધા લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત થોડા ઘટાડા સાથે થઈ રહી છે, પણ આ જે ઘટાડો છે તે જે 6:30 વાગ્યે પહેલું ટિક આપણને જ્યારે મળે ગિફ્ટ નિફ્ટીનું, ત્યારે જે છે તે થોડી પોઝિટિવિટી તરીકે જોવામાં આવ્યું હતું. કારણ એ હતું કે ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં જે છે તે બહુ મોટો ઘટાડો તમને જોવા મળ્યો, પણ ત્યાંથી પછી રિકવરી થઈ છે અને એ રિકવરી પછી US ફ્યુચર્સ જે છે તે સતત લીલા નિશાન તરફ આગળ વધી રહ્યા છે. હવે આપણે જાણીએ છીએ કે છેલ્લા થોડા દિવસોથી ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન અને સામે તમે જોવા જાઓ તો US ફ્યુચર્સનું ઇન્ડિકેશન થોડું ઓપોઝિટ છે. તો જુઓ, અત્યારે ગિફ્ટ નિફ્ટી તમને 50 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. સવારે મેં કહ્યું તેમ 30 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો, એટલે કે નાનકડા ઘટાડા સાથે તમે ઓપન થશો. પણ સામે તમે જો ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ પર આવી જાઓ તો એનું ઓપોઝિટ કોરિલેશન તમને અહીંયાથી સમજવા મળશે. કારણ કે ડાઉ જોન્સ અત્યારે ફિલહાલ જે છે તે 5% ઉપર છે અને ત્યાં થોડી રિકવરી જે ગઈકાલે ન્યૂનતમ સ્તરોથી આવી એ પછી આજે પણ આ રિકવરી જે છે તે યથાવત છે. તો અત્યારે ફિલહાલ સોફાર મજબૂતી રહેશે તેવું ડાઉ ફ્યુચર્સ કહી રહ્યા છે. સામે નાસ્ડેક ફ્યુચર્સ પર નજર કરી લો તો એ પણ તમને થોડી મજબૂતી બતાવશે. અહીંયાથી 0.5% આસપાસ બહુ મોટો ઘટાડો ઓલરેડી નાસ્ડેકમાં IT સ્ટોક્સમાં આવી ચૂક્યો છે. તો નાસ્ડેક ફ્યુચર્સ 0.5% ઉપર છે. દર્શક મિત્રો, જો અમેરિકન માર્કેટ્સ મજબૂત છે તો ભારતીય માર્કેટ્સમાં તેજી ઓછી રહેશે અથવા તો નહીં રહે તેવું તમારે માનસિક તૈયારી રાખવી જોઈએ. તો આજે જે થોડા ઘટાડા સાથે તમે ખુલી રહ્યા છો, શક્ય છે કે થોડો એવો ઘટાડો વધે પણ ખરા. આવો નજર કરી લઈએ આપણે ગઈકાલે FII શું સેટઅપ લઈને ગયા છે તેના પર. વિદેશી રોકાણકારો જે છે તે ખરીદદારી તો નથી જ કરી રહ્યા હજુ પણ ભારતીય માર્કેટમાં, જ્યાં સુધી કેશ માર્કેટની વાત છે, પણ તેમની વેચવાલીની તીવ્રતા ઓછી જરૂર થઈ છે. સતત 2 દિવસથી તમે જુઓ, એવરેજ 3.5 થી 4 હજાર કરોડની તેઓ વેચવાલી કરતા હતા. તમે સતત બીજો દિવસ છે કે જ્યારે 3,000થી ઓછી વેચવાલી જોઈ રહ્યા છો. મતલબ વેચવાલીની તીવ્રતા ઘટી રહી છે, પણ છે તેઓ હજુ પણ સેલિંગ સાઇડ. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, DIIs હવે એ પણ થોડી ખરીદદારી ઠંડી કરી રહ્યા છે તેમના તરફથી. 1,617 કરોડ રૂપિયાની, તો 4,000 3,000 કરોડની એવરેજ ખરીદદારી જેટલું આ લોકો વેચતા હતા એટલું આ લોકો ખરીદતા હતા, પણ એ પણ થોડું ઠંડુ પડ્યું છે. સારી વાત, બહુ જ સારી વાત એ છે કે નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે અહીંયાથી વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે. કેટલું? એ ઓલમોસ્ટ 1,900 કરોડ પ્લસ 1,700 કરોડ નેટ ફ્યુચર્સ ખરીદ્યા. બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચીને ગયા છે, નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે. સામે આ તમે જોઈ લો, આ તમે ખાસ ફિન નિફ્ટીમાં કોઈ ખાસ એક્શન નહીં જુઓ. મિડ કેપ સિલેક્ટમાં સતત બીજો દિવસ છે કે જ્યારે ફ્યુચર્સ તેઓ ખરીદીને જઈ રહ્યા છે. નેક્સ્ટ 50માં કોઈ એક્શન નથી. તો ફ્યુચર્સ બહુ જ સારી વાત કે નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા કેશ માર્કેટમાં વેચવાલી. આવો હવે ઓપ્શન્સની વાત કરી લઈએ FII 2 ઇમેજ પર. હવે ઓપ્શન્સમાં શું થયું છે?
ગઈકાલે એક્સપાયરીનો દિવસ હતો, તો હું આજે 16,545 કરોડ રૂપિયાનો આંકડો છે તેને મહત્વ નહીં આપું. તો 2,833 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચ્યા છે. અહીંયાથી તમે જુઓ તો ઓપ્શન્સ વેચ્યા છે ફિન નિફ્ટીના 988 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ખરીદ્યા છે. હવે મિડ કેપ સિલેક્ટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં તમને તેજી જોવા મળી છે. મતલબ લોંગ લઈને ગયા છે. મિડ કેપની અંદર બેઝિકલી તેઓ થોડા પોઝિટિવ થયા હોય વિદેશી રોકાણકારો, તેવું આપણને સમજવા મળ્યું. નેક્સ્ટ 50માં કોઈ ખાસ એક્શન નથી. બીજી સારી વાત, આ જે સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ છે તેમાં સ્ટોક ફ્યુચર્સ સતત 5મો દિવસ છે કે જ્યારે તેઓ ખરીદીને જઈ રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં સતત ખરીદદારી આવવી તે પણ વાત પોઝિટિવ કહેવાય. તો જુઓ, મેઇન સારી પોઝિટિવ વાત શું, વેચવાલી જે છે તે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ફ્યુચર્સ જે છે તે તેઓ ખરીદીને ગયા છે. ઓપ્શન્સમાં પર્ટિક્યુલરલી મિડ કેપ સાઇડ વધારે ખરીદદારી જે છે તે જોવા મળી રહી છે. સ્ટોક ફ્યુચર્સ ખરીદીને જઈ રહ્યા છે. તો નેટ ભારતીય માર્કેટમાં તેઓ ખરીદીને ગયા. ગઈકાલે થોડી વોલ્ટિલિટી તમારી વધીને ગઈ છે, પણ બહુ ચિંતાનું કારણ નથી જ્યાં સુધી 14ને નીચે તમે છો ત્યાં સુધી. અને ગઈકાલે બહુ બ્રિલિયન્ટ ક્લોઝ ભારતીય માર્કેટ્સમાં જોવા મળ્યું. આવો નિફ્ટીના આપણે ચાર્ટ્સ પર નજર કરી લઈશું. સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ્સ પર નજર કરો તમે. ડેઇલી ચાર્ટ્સ પ્રમાણે તમને જોવા મળે છે કે 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર ફાઇનલી તમને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. અને ગઈકાલની કેન્ડલ જે છે તે પરફેક્ટ હેમર તમને બતાવી રહી છે. હવે એ હેમર પ્રમાણે મેઇન લેવલ તમારું બનશે આજના દિવસે જે થોડા ઘટાડાના સંકેત છે તેમાં 474. આ લેવલ જાળવી રાખવું ઇન્ટ્રાડે જરૂરી છે. ન્યૂનતમ સ્તરો પર આપણી ટ્રેન્ડ લાઇન જે છે તે 22,300 થાય છે. એટલે આજે કોઈ પણ ઘટાડામાં 22,300 તમને દેખાય તો બાય ઓન ડિપની ઓપોર્ચ્યુનિટી મળશે. કારણ કે ઓલરેડી આજે 3 દિવસના ટ્રેડિંગ સેશન છે તેમાં ઓલરેડી ભારતીય માર્કેટ્સ તમને તેજીનું કન્ફર્મેશન આપી ચૂક્યા છે. એક વધુ કારણ તમે જુઓ તેજીના કન્ફર્મેશનનું તે આ છે. આ 3 દિવસના ટ્રેડિંગ સેશનમાં તમને એક લેવલ કોમન નીકળીને આવશે અને તે છે 22,550. અને ગઈકાલનો તમારો ક્લોઝ જે છે તે આ લેવલથી બહુ નજીકનો હતો. હવે આજે 22,550ને ઉપર જો બંધ મળી જાય છે તો એ બહુ જ સારી વાત ગણાશે. રીઝન બિંગ આજે 3 દિવસના કન્સોલિડેશન પછી મોટો ઘટાડો તમે જોયો હતો અને 22,000 તમે તોડવાની કોશિશ કરી હતી, રાઈટ? તો આવી સ્થિતિમાં આ લેવલ જે છે તમે નો ડાઉટ ન્યૂનતમ સ્તરો પર જે સપોર્ટ છે તે અહીંયાથી લઈ લીધા 21,964 આસપાસથી, રાઈટ? ત્યાંથી તમે ઉપર આવી ગયા છો. પણ હવે જે આ ગેપ હતો તે ગેપ ફિલ કરવાની કોશિશ 3 દિવસમાં માર્કેટે કરી દીધી. પણ હવે બંધ જે છે તે 22,550ને ઉપર મળી જાય, જે આ 3 દિવસની મેઇન કેન્ડલ હતી ને તે બાદ વેચવાલી આવી. તો આ મેઇન ક્લોઝિંગ તમને આજે મળી જાય તો પછી વાત જ કંઈક અલગ થઈ જાય. તો 474 તમારી મૂવિંગ એવરેજ છે, જેને ઉપર બીજા દિવસે કન્ફર્મેશન આપવાનું છે. આને ઉપર બંધ આપવાનું છે. એટલે આ બે લેવલને ઉપર બંધ આજના દિવસે જરૂરી છે. સપોર્ટ તમારા આ રહ્યા 22,300, બીજા 25 પોઈન્ટ નીચે માની લો 275 સુધી. એક વખત જો ટ્રેપ કોઈ કરવો હોય તો તે 22,275 સુધીની વેચવાલી આવી પણ શકે. અને જો અમેરિકન માર્કેટ્સ ફ્યુચર્સ બેઝિકલી થોડી તેજી બતાવે છે તો ભારતીય માર્કેટ સામે નર્વસ થશે પણ ખરા, કારણ કે અત્યારે બધાને અમેરિકન માર્કેટ્સ અને ચાઇનીઝ માર્કેટ્સ પસંદ પડી રહ્યા છે. તો આવી સ્થિતિમાં આ એક કન્સર્ન છે કે જે થોડો સોલ્વ થવો જરૂરી છે. પ્લસ આ 3 દિવસનો જે કંઈ પણ ગેપ ફિલ કરવાની કોશિશમાં એક સપોર્ટ એરિયા છે, ત્યાંથી જો તમને નવી તેજી આવી જાય તો એ કન્સોલિડેશન પણ થોડું સેટલ થઈ જાય. તો આ પણ પરિસ્થિતિ છે કે જેને તમે ધ્યાન પર રાખી શકો છો. પછી ઉપર જે આપણી આ ટ્રેન્ડ લાઇન છે તે ટ્રેન્ડ લાઇનના હિસાબથી છેક ઉપર 23,000 સુધીના લેવલ્સ ખુલ્લા છે. પણ વચ્ચે નાનકડું હર્ડલ એક આ જે છે તે સુપર ટ્રેન્ડ અને 20 દિવસની મૂવિંગ એવરેજનું રહેશે, જે છે 22,700 અને 22,650 આસપાસ. એટલે આ બે લેવલ આગળ જતા પછી ખુલી શકે છે જો તમે 550ને ઉપરનો બંધ આપી દો છો તો. 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલના કારોબાર એક્સપાયરીના દિવસે કારોબાર પર તમે નજર કરો. બહુ બ્રિલિયન્ટ મૂવ હતી. બંને તરફની મૂવ તમને જોવા મળી. કઈ રીતે? પહેલા દિવસની શરૂઆત થઈ. શરૂઆત બાદ શાર્પ વેચવાલીમાં છેક તમે નીચે 300 તોડી દીધું હતું અને 300 બાદ નીચે 220-250 આસપાસના સપોર્ટ લીધા હતા. 250ના સપોર્ટથી પછી જબરદસ્ત બાઇંગ આવ્યું. એ બાઇંગે ફરી એકવાર સુપર ટ્રેન્ડ તોડવાની કોશિશ કરી, સફળતા ન મળી. ફરી મોટી વેચવાલી આવી ગઈ જેવી અહીંયા હતી તેવી જ. અને તે પછી તમે જુઓ કે એ જે તેજી આવવાની શરૂઆત થઈ તેણે છેક ઉપર હાઈઝ પર હાઈઝ બનાવ્યા. જુઓ, આ તમારા અહીંયા ઇન્ટ્રાડે હાઈ હતા, રાઈટ? એક વખત તમે એને બ્રીચ કરીને ઉપર નીકળ્યા અને પછી હાઈ સતત બનાવતા ગયા. ઇન્ટ્રાડે હાઈ બનાવતા ગયા અને સારી તેજી જે છે તે તમને જોવા મળી. તો ગઈકાલે તો બહુ જ સરસ મૂડ હતો.
આજે પણ શક્ય છે કે ભારતીય માર્કેટ્સ જો કોઈ પણ તમને ઘટાડો બતાવશે તો ન્યૂનતમ સ્તરોથી બાઇંગ આવી શકે છે. એટલે 22,300 આપણે સપોર્ટ તરીકે ધ્યાન પર રાખી રહ્યા છીએ. 22,400 અત્યારે ફિલહાલ બહુ મહત્વનો સપોર્ટ છે. ઓપન ઇન્ટરેસ્ટથી સમજીએ કઈ રીતે. આપણે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જો સેટઅપ જોવા જશું તો અત્યારે ફિલહાલ જે છે તે 22,500 પર પુટ રાઇટર્સ સારા છે, 22,400 પર સારા છે. એટલે આજે 550ના ક્લોઝ સામે જો 50 પોઈન્ટ નીચે 500 પર તમે ખુલો છો એટલે સૌથી પહેલાં તો આ પુટ રાઇટર્સની તાકાત જે છે તે આપણે ટેસ્ટ કરવાની. 450-400 સારી જગ્યા છે. મને એવું લાગે છે કે ખરીદવા માટે ઘટાડો આવે, ઘટાડાને સેટલ થઈ જવા દો, ત્યારબાદ સરસ જગ્યા છે. ઉપર ચેલેન્જ પછી સીધા 22,800 પર છે. આ કોલ રાઇટર્સ ફસાઈ જાય 22,500ના તો પછી તાકાત જે છે તે તેમની આગળ બીજી કોઈ છે નહીં. કોલ રાઇટર્સ પુટના સપોર્ટ બહુ જ સારા છે. જુઓ ને 22,000 ઓલમોસ્ટ, અહીંયા 22,100 જુઓ, 22,200 જુઓ, 22,300 જુઓ, બધા પુટમાં બહુ જ સરસ બિલ્ટઅપ છે. એટલે બહુ ઘટવા નહીં દે શરૂઆતમાં તો માર્કેટને. પછી જો વેચવાલી આપવી હોય તો બહુ મોટી તાકાત જોઈએ અહીંયાથી આવી શકે, કેમ કે કોલ રાઇટર્સ ન્યુટ્રલ છે, સીધા 23,000 પર વધારે રાઇટિંગ થયું છે. તો આવી સ્થિતિમાં તાકાત આવી જરૂર શકે, પણ શરૂઆતી એક જે ઘટાડો છે તેને બાય એન્ડ ડીપની ઓપોર્ચ્યુનિટી તરીકે તમે અહીંયાથી જોઈ શકો છો. પણ હા, મને થોડું ડિસ્કમ્ફર્ટ આ યુએસ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સની જે રિકવરી છે તેનાથી મળી રહ્યું છે. કારણ કે એ માર્કેટ જો મજબૂત થઈ રહ્યા છે તો આપણા માર્કેટમાં આજે થોડો કોન્ફિડન્સ ઢીલો જરૂર થઈ જશે. તો એ મુદ્દો ધ્યાન પર રાખીશું. ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે જે છે તે આ બધા જ પુટની અંદર સારા સપોર્ટ આવ્યા છે. અગેન હું રિપીટ કરી દઉં, 22,000, 22,100, 22,200, 22,300, 22,400 અને 500. 500માં સૌથી વધુ પુટ રાઇટર્સ આવ્યા હતા, ઓલમોસ્ટ 50 લાખ આસપાસના. તો આવી સ્થિતિમાં આ બહુ મહત્વપૂર્ણ જગ્યા તમારા માટે બની રહી છે. તો નિફ્ટીનું સેટઅપ એવું કહે છે બાય એન્ડ ડિપ્સ કરી શકાય, પણ હું થોડો કન્સર્ન્ડ છું યુએસ માર્કેટ્સની તેજીથી. જો એ તેજી ટકેલી રહે છે તો પછી ત્યાંથી ફરી એકવાર આપણને જે છે તે દબાણ જોવા મળી શકે. આજે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે ત્યારે 22,300નો સપોર્ટ એકવાર ટેસ્ટ કરે તો આઈડિયલ સ્થિતિમાં સારી જગ્યા છે ખરીદી કરવા માટેની. આવો બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગઈકાલના માર્કેટ્સને આપણે સમજી રહ્યા છીએ, આજના માર્કેટ્સના સેટઅપને હવે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. બેંક નિફ્ટી પર નજર કરીશું. ગઈકાલે નિફ્ટીમાં બહુ જ સરસ તેજી હતી, ઓલ થેન્ક્સ ટુ ઓઇલ એન્ડ ગેસ અને રિલાયન્સ જેવા હેવી વેઇટના ચાલવાના કારણે. પણ એક સેક્ટર એવું હતું કે જેણે થોડી ચિંતા આપી છે અને તે છે બેન્ક્સ. નિફ્ટીની કેન્ડલ તમે જોઈ જે પરફેક્ટ ગ્રીન હેમર બનાવે છે, તેજી માટેની બનાવે છે. પણ બેંક નિફ્ટીએ ગઈકાલે જે છે તે હર્ડલ અગેઇન એક ફેસ કર્યું છે. 10 દિવસની મૂવિંગ એવરેજને જાળવવાની પૂરી કોશિશ કરી અને લગભગ એ જ લેવલને થોડા નીચે તમને ક્લોઝિંગ જોવા મળ્યું છે. 10 દિવસની મૂવિંગ એવરેજ શું છે જે 2 દિવસથી હર્ડલનું કામ કરી રહી છે, 48,636. અને ત્યારબાદ ઉપર 20 દિવસની મૂવિંગ એવરેજ પણ એક હર્ડલ બની રહી છે જે થોડા ઉપર અહીંયા તમે નજર કરો તો 48,896 થાય છે. એટલે આ બે લેવલ 896 બે લેવલ તમારા માટે પહેલાં તો પડકાર બની રહ્યા છે. હવે થઈ શું રહ્યું છે તમે એક વખત નજર કરો. આ જે મૂવિંગ એવરેજ છે તમારી ગુલાબી રેખા જે છે તેને પહેલા દિવસે તમે ઇન્ટરસેક્ટ કરી ક્લોઝિંગ આપી ન શક્યા, સફળતા ન મળી, નીચે તમારો ક્લોઝ થઈ ગયો. બીજા દિવસે પણ તમે આ લેવલ જે છે તેને ઇન્ટરસેક્ટ કર્યું, ઉપર ગયા, બહુ સરસ ઉપર ગયા. 20 દિવસની મૂવિંગ એવરેજથી રિજેક્શન આવ્યું, ફરી નીચે આવ્યા અને તમારો ક્લોઝ જે છે તે ક્લોઝ એકચ્યુઅલી 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર મળ્યો નહીં, જે લેવલ 636 થાય છે. તમારો ક્લોઝ 627નો હતો, બીજા 10 પોઈન્ટ નીચે. એટલે થઈ શું રહ્યું છે બેઝિકલી આ જે લેવલ છે તે થોડું ચેલેન્જિંગ બની રહ્યું છે અને આ લેવલથી ગઈકાલે રિજેક્શન લીધું છે. તો હવે જે બેંક નિફ્ટી પાસેથી આપણે પરફોર્મન્સની અપેક્ષા રાખી રહ્યા હતા એ પરફોર્મન્સ ક્યારે આવશે? જ્યારે આ લેવલને ઉપર તમે જશો ત્યારે. એટલે હું તો 48,900 પણ નહીં, આ જે 896 છે એ 900 પણ નહીં, એટલે સીધા એને 49,000 જ ગણી લો. એકવાર 49,000ને ઉપરનો બંધ મળી જશે આપણને પછી બહુ જ સરસ તેજી આવી શકે તેમ છે. પણ જ્યાં સુધી એ નથી થતું, બેંક નિફ્ટી આ જે ઝોન છે આ ઝોનમાં ફસાઈ રહ્યો છે. 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજની વચ્ચે આ જે 200 પોઈન્ટની રેન્જ છે, 250 પોઈન્ટની રેન્જ છે તેમાં ફસાઈ રહ્યો છે. તો એકવાર હવે 49,000ને ઉપરનો બંધ આવી જવા દો, ત્યારબાદ આપણે નવી તેજી જે છે તે ત્યાંથી ખાસ બેંક નિફ્ટીમાં જોઈશું. કારણ કે એકવાર જો એ થઈ જાય છે તો સીધા ઉપર તમારા મેઇન ટ્રેન્ડિંગ એરિયા જે બની રહ્યા છે તે 50,000ના, એટલે 49,000ને ઉપર 50,000 ક્યારે આવી જશે તે આપણને ખબર પણ નહીં પડે. થોડો સમય આપવાની જરૂર છે બેંક નિફ્ટીને, એવું આપણને લાગી રહ્યું છે.
આ તરફ સપોર્ટ તો તમારા 48,000 પર છે જ, એ ઇન્ટેક્ટ છે, તો એ પણ ગઈકાલે ટેસ્ટ કરવાની કોશિશ કરી હતી. સો એ પણ એક પ્રોબ્લેમ અહીંયાથી ખાસ બની રહ્યું છે. રેન્જ બહુ મોટી હતી અને 48,000 નહીં પણ 48,300 એક ક્રુશિયલ જગ્યા છે. તો આજે ઘટાડામાં બેંક નિફ્ટીને થોડો અવોઇડનો જ વ્યૂ બનશે. નિફ્ટી માટે હજુ પણ જે છે તે ખાસ 22,300 પર જગ્યા છે. બેંક નિફ્ટી અવોઇડ. 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલની મૂવને સમજી લઈએ. આટલી મોટી જે રેન્જ હતી તમે જુઓ, નિફ્ટીમાં સતત ડેઝ હાઈ બન્યા હતા, રાઈટ. અહીંયા બેંક નિફ્ટીમાં જે ડેઝ હાઈ બની ગયા ઓલમોસ્ટ જે છે તે પછી આખા દિવસમાં આવ્યા જ નહીં. જુઓ, શરૂઆતમાં મોટી વેચવાલી આવી ગઈ, રાઈટ. વેચવાલી બાદ તમે અહીંયાથી ખાસ જે છે તે છેક નીચે થોડું ઝૂમ આઉટ કરો, છેક નીચે અહીંયા લો બનાવ્યા. યસ. હવે થયું છે શું? બેઝિકલી અહીંયાથી રિકવરી બતાવવાની કોશિશ જરૂર થઈ, પણ અગેન નિષ્ફળતા મળી અને નિફ્ટીએ શું કર્યું? આ નિષ્ફળતા પછી ફરી એકવાર જે છે તે ઇન્ટ્રાડે હાઈ બતાવ્યા હતા, પણ બેંક નિફ્ટીએ શું કર્યું? ધીરે ધીરે ક્લોઝિંગ જે છે તે તમારું એટલીસ્ટ ફરી 10 દિવસની મૂવિંગ એવરેજ જે ઇન્ટ્રાડે હતી તેને નજીકનું આપી દીધું. એટલે બેંક નિફ્ટી બેઝિકલી જે છે તે લિનિયર રેન્જમાં તમને જોવા મળેલો છે. આવી સ્થિતિમાં પ્રોબ્લેમ ક્લિયરલી વિઝિબલ છે. બહુ તેજી નથી કરવી બેંક નિફ્ટીને, તેવું સ્પષ્ટ બેંક નિફ્ટી બતાવી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટથી સમજી લઈએ, જે આ 49,000 માફ કરશો 49,000 લેવલ છે તે આ કોલ રાઇટર્સ બહુ મોટી ચેલેન્જ આપી રહ્યા છે. અને મેં તમને ગઈકાલે કહ્યું પણ હતું કે એક રેન્જમાં રહી શકે છે. આ જે છે તે ખાસ કોલ અને પુટ બંને જે પ્રકારે હેજિંગ થયું છે અને મંથલી એક્સપાયરી છે, એક નાનકડી રેન્જમાં બેંક નિફ્ટી રહી શકે છે. સો આજે પણ મને અવોઇડનો જ વ્યૂ અત્યારે ફિલહાલ બેંક્સ માટે બની રહ્યો છે. એવો કોન્ફિડન્સ એક નથી આવી રહ્યો કદાચ, તેવું અહીંયા આપણને સમજવા મળી રહ્યું છે. 49,000 ઉપર આપણે નવી તેજી કરીશું, ત્યાં સુધી નહીં. અને આ તરફ તમે જુઓ છો 2 જગ્યાઓ તો છે જ સપોર્ટ તરીકે. ચેન્જ બતાવી દો. ચેન્જમાં ગઈકાલના કારોબારને સમજી લઈએ. બેંક નિફ્ટી માટે બેઝિકલી આ છે તમારા માટે પુટની બેઝિકલી પરિસ્થિતિ. સારા પુટ આવ્યા છે, પણ 49,000 જે છે એટલું આસાનીથી જવા નથી દેવા માંગતા. સો પુટમાં બેઝિકલી રાઇટિંગ જરૂર થયું છે. સ્વાભાવિક મંથલી એક્સપાયરી છે એટલે એટલું બધું કંઈ પ્રેશર ના આવે પ્રીમિયમમાં, પણ તેમ છતાં પણ હા, આ તરફ કોલમાં ચેલેન્જ 49,000 પર છે, જે ધ્યાન પર રાખવાનું રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેના સેટઅપને આપણે સમજ્યા. બેંક નિફ્ટી અવોર્ડનો વ્યૂ અત્યારે બની રહ્યો છે, પણ નિફ્ટી બાય ઓન ડીપ એક વખત કરી શકો છો, પણ હું થોડો કન્સર્ન રહીશ આજના દિવસે. એક તો સાપ્તાહિક ક્લોઝિંગ છે અને બીજું ડાઉના જે વેચવાલી છે તે મને થોડી ચિંતા અપાવે છે, કેમ કે અમેરિકન માર્કેટ્સ ચાઇનીઝ માર્કેટ મજબૂત થશે તો એ આઈડિયલી હમણાં પૂરતું તો હજુ પણ ભારતીય માર્કેટ્સને નકારાત્મક અસર આપતા રહેશે. બ્રેકનો સમય. બ્રેક બાદ આજના સ્ટોક્સ, બ્રોકરેજ રિપોર્ટ્સ અને ત્યારબાદ આપણા એક્સપર્ટ બધા તૈયાર છે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ થોડી નર્વસનેસ સાથે ઓપન થઈ રહ્યા છે. મને આ નર્વસનેસથી થોડી ચિંતા પણ મળી રહી છે. અત્યારે ફિલહાલ જોઈએ હવે આજનો દિવસ વીકેન્ડ છે અને આમ પણ બહુ લાંબા સમય બાદ એવો વીકેન્ડ આવ્યો છે કે જ્યારે થોડા સપોર્ટ પણ મળી રહ્યા છે. તો આવી સ્થિતિમાં એ સપોર્ટને ટેસ્ટ કરીશું કે નહીં તેને આપણે હવે આગળ સમજવાના છીએ. પણ એ પહેલાં અત્યારે ખાસ સ્ટોક સ્પેસિફિક ઘણા કાઉન્ટર્સ છે કે જે રડાર પર હોવા જોઈએ. મારા સહયોગી યોમિક પાસે જઈએ અને સમજીએ કે કયા કયા સ્ટોક્સ જે છે તે તેઓ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ગુડ મોર્નિંગ. ફ્રાઇડે છે અને વીકેન્ડ પહેલાં કયા કયા સ્ટોક્સ આજે લિસ્ટમાં એડ થયા છે? યસ, આજે પણ આપણા ઘણા બધા સ્ટોક છે કે જેમાં એક્શન જોવા મળશે, કે જેની સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ તો એ છે આઈટી કંપનીની દિગ્ગજ એટલે કે આપણા TCSના એ સમાચાર છે કે તેઓએ એથી કરાર કર્યા છે નોર્ધન ટ્રસ્ટ સાથે. હવે નોર્ધન ટ્રસ્ટ સાથે તેઓ નવી ડીલ સાઇન કરી છે. આ ડીલ હેઠળ તેઓ અહીંથી જે આજે એક તો પહેલાં જે નોર્ધન ટ્રસ્ટ છે શું કામ કરે છે તો છે ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. હવે આ જે નોર્ધન ટ્રસ્ટને તેઓ કુલ 99 ડાયરેક્ટ અને બીજું જે એમની સાથે સાથે જે ગ્લોબલ માર્કેટમાં સર્વિસ આપતું અહીંયાથી જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક આપણને ડીલ થતી જોવા મળી છે, એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે. એટલે કે આજના દિવસો સૌથી પહેલાં TCS આપણે રડાઈ પર રાખીશું. નેક્સ્ટ સ્ટોક છે આપણે રડાઈ પર હોવું જોઈએ છે પાવર ગ્રીડ. આ સ્ટોક આપણે જોઈએ છેલ્લા ઘણા દિવસોથી કંપનીને ક્યાંક ને ક્યાંક ઓર્ડર મળી રહ્યા છે, ક્યાંક બોલી જીતી રહ્યા છે. હવે બીજા સમાચાર છે કે આંધ્રપ્રદેશ સરકાર તરફથી રિન્યુએબલ પાવરનો ઓર્ડર મળ્યો છે. અને આ જે રિન્યુએબલ પાવરમાં તેઓ સ્પેસિફિક જે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન માટે આ ઓર્ડર અહીંયાથી એમને મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણે એમના જે ઓર્ડરમાં એક વધારો જોવા મળ્યો છે. આ સ્ટોકને પણ રડાઈ પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. અહીંયાથી કંપનીએ નવો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ચેન્નઈમાં પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને આ જે નામ કંપનીએ જે રાખ્યું છે બ્રિગેડ LTS નામથી તેઓ આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. અને આ જે પ્રોજેક્ટમાં કુલ 1.4 મિલિયન સ્ક્વેર ફીટમાં તેઓ અહીંયાથી 43 માળના ટોટલ 3 ટાવર અહીંયાથી બનાવતા જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક બિઝનેસ અપડેટ છે, એટલે આ સ્ટોકના પણ આપણે રડાઈ પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ફાર્મા સ્ટોક બાયોકોન.
અહીંયા સમાચાર છે કે બાયોકોન બાયોલોજિક્સ એમની જે સબસિડિયરી કંપની છે એમને જે સિવિકા ઇન્ક સાથે તેઓ અહીંથી કરાર કર્યા છે અને આ કરાર સ્પેસિફિક યુએસમાં જે ડાયાબિટીકની દવા માટે અહીંથી તેઓ સ્પેસિફિક કરાર કરતા જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે આજના દિવસે આપણે બાયોકોન છે કે એને પણ સ્ટોકને રડાર પર રાખીશું. નેક્સ્ટ તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ છે ક્વેસ કોર્પોરેશન. ક્વેસ કોર્પોરેશનમાં સમાચાર છે કે જે એમને ટોટલ બિઝનેસ છે 3 વિભાગમાં તેઓ ડાયવર્સિટી અહીંયાથી ડીમર્જર કરવાના હતા કે જેને એનસીએલટી બેંગ્લોર તરફથી ડીમર્જર માટે મંજૂરી મળી ગઈ છે. એટલે આ સ્ટોકમાં પણ આપણને એક બહુ મોટી અપમૂવ આપણને કંઈક જોવા મળી શકે છે. એટલે બે સાઈડના ચાન્સીસ છે. બીજું વાત કરવા માંગીશ તો એ છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ. કલ્પતરુ પ્રોજેક્ટ્સમાં એમની જે ઇન્ટરનેશનલ જે સબસિડિયરી કંપની છે એમની સાથે કુલ રૂપિયા 2306 કરોડનો અહીંયાથી એમને ઓર્ડર મળ્યો છે. અને અહીંયા પણ ઓર્ડર છે સ્પેસિફિક જે ટી એટલે કે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સેગમેન્ટ માટે સ્પેસિફિક કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે આ પણ તમારા રડાર પર હોવું જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓર્ડર્સમાં આપણે એક લિસ્ટ પર છે BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ઓલરેડી કંપનીના ઓર્ડર ઘણા ખાસા મળ્યા છે. હવે એમણે અપડેટ આપી છે કે એમને બીજા નવા રૂપિયા 577 કરોડના ઓર્ડર તેમને મળ્યા છે. એટલે બીજું અહીંયા પણ એમને ઓર્ડર પાઇપલાઇનમાં એક મજબૂતી જોવા મળી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો RVNL આ કંપનીને પણ અહીંયાથી પ્રોજેક્ટ મળ્યો છે. સાઉથ વેસ્ટર્ન રેલવે તરફથી કુલ રૂપિયા 156.35 કરોડના અહીંયાથી પ્રોજેક્ટ મળ્યો છે. અને આ જે પ્રોજેક્ટ જે સ્પેસિફિક જે વાત કરીએ તો જે EPC હોય છે કે એન્જિનિયરિંગ પ્રોક્યુરમેન્ટ કન્સ્ટ્રક્શન એના જે ડિઝાઇન સપ્લાય અને ટેસ્ટિંગ માટે અહીંયાથી આપણને ઓર્ડર મળ્યો છે. એટલે આ સ્ટોક પણ આજના દિવસે રડાર પર હોવો જોઈએ. બીજા સમાચાર છે કે ઇન્ડિગો ડાયરેક્ટ યુરોપ માટેની તેઓ ફ્લાઇટ શરૂ કરી દીધી છે. એટલે જે સ્પેસિફિક જે મેન્ચેસ્ટર અને સાથે સાથે એમ્સ્ટરડેમ આ બે જગ્યા માટે તેઓ સ્પેસિફિક ડાયરેક્ટ અહીંયાથી એટલે કે લોંગ વે અહીંયાથી ફ્લાઇટ શરૂ કરી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક અપડેટ છે. એટલે આ સ્ટોકમાં પણ એક એક્શન સંભવ છે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ છે લોરસ લેબ. લોરસ લેબમાં સમાચાર છે કે એમની જે જોઈન્ટ વેન્ચર છે એમાં કુલ રૂપિયા 83 કરોડનો અહીંથી રોકાણ માટે બોર્ડે મંજૂરી આપી છે. અને અહીંયા પણ તમારે એક એક્શન જોવા મળશે. અને બીજો જો વાત કરવા માંગુ લાસ્ટ સ્ટોકની તે છે આરતી ડ્રગ્સ. તો આરતી ડ્રગ્સમાં સમાચાર છે કે સેબી તરફથી એક એમને એડમિનિસ્ટ્રેટિવ વોર્નિંગ લેટર મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે કંપની માટે નેગેટિવ કહેવાય. એટલે આ સ્ટોક છે કે જેમાં આપણે રડાર પર રાખીશું. અને લાસ્ટ આપણે જોઈએ કે હવે ડિવિડન્ડ એક્શન આજે ક્યાં જોવા મળે છે. તો ડિવિડન્ડ એક્શનમાં આજે ટોટલ 2 સ્ટોક છે કે જે તમારા રડાર પર હોવું જોઈએ. એક છે SBI લાઈફ અને મેટ્રો બ્રાન્ડ્સ. આ બંનેમાં આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આપણને એ એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. અને સન ટીવી નેટવર્કમાં ડિવિડન્ડની વિચારણા માટે આજે બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે સ્વાભાવિક છે કે આજે પણ અહીંયાથી આપણને એક ઇનપુટ બહાર આવશે કે તેઓ કેટલું અહીંયાથી ડિવિડન્ડ નક્કી કર્યું છે, ક્યારે રેકોર્ડ ડેટ છે, ક્યારે એક્સ ડેટ છે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક વાત કરી, આપણે ડિવિડન્ડ સ્પેસિફિક વાત કરી કે જેની ઉપર તમારે આજે ખાસ કરીને નજર હોવું જોઈએ કે આ દરેક સ્ટોક છે કે જેમાં તમને એક મોટી અપમૂવ કે આપણને એક બંને સાઈડના રીતે ચાન્સીસ જોવા મળી શકે છે. યસ. ઓકે, તો આ ખાસ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના થશે. દર્શક મિત્રો, હવે ગિફ્ટ નિફ્ટીનું ક્વિક અપડેટ લઈએ, પછી બ્રોકરેજ રિપોર્ટ્સ પર આગળ વધીએ. તો અત્યારે ફિલહાલ તમે જોશો 40-50 પોઈન્ટ આસપાસની રેન્જની વચ્ચેનો જ કારોબાર જે છે તે તમને અહીંયાથી મે બી ખાસ ઘટાડાના સંકેત સાથેનો જોવા મળી રહ્યો છે. એટલે 40-50 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે જ સંકેત બની રહ્યા છે. હવે આવો નજર કરીશું કે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ જે છે તે હવે આવી રહ્યા છે. ફરી એકવાર યોમિક પાસે જઈશું. યોમિક, જણાવો બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ્સ જે છે તે અત્યારે પબ્લિશ થયા છે? જી યસ, હવે આપણે માર્કેટ જોઈએ તો એક રિકવરીના મૂડમાં આવ્યું છે. એટલે ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે આપણને રેટિંગ અપગ્રેડ કરતા જોવા મળે છે. મોટાભાગના હવે બાય એટલે કે ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું તો આપણને એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે આપણી ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ. એનાથી શરૂઆત કરીએ. મેક્વેરીનો રિપોર્ટ આવ્યો છે. આઉટ પરફોર્મ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા 1500નો આપી રહ્યા છે. એમનું કહેવું છે કે MSCI સામે અંડર પરફોર્મ કર્યું છે અને હવે તેજી આવી શકે છે. ન્યૂ એનર્જી અને જીઓના જે IPOથી સકારાત્મક અસર. સ્વાભાવિક છે કે કંપની એમને જે ન્યૂ એનર્જી અને સાથે સાથે એમને જે ટેલિકોમ બિઝનેસ અહીંથી આજે અલગ કરવા માટે જે IPO લાવી રહી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક દરેક બ્રોકરેજ હાઉસ બુલ્લી છે. ગઈકાલે પણ આપણે આવ્યું હતું અને આજ તેઓ હાઇલાઇટ કર્યું હતું IPOને લઈને. એટલે જે ઓવરઓલ જે આપણને જે વેલ્યુએશન જે થતી જોવા મળશે ક્યાંક ને ક્યાંક આકર્ષિત લાગશે. એ જ કારણથી તેઓ ખરીદીની એક આઉટ પરફોર્મ રેટિંગ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો BE એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઉપર JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે. JP મોર્ગન અહીંથી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 343 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે શેર 20% ઘટી ચૂક્યો છે અને સારો એન્ટ્રી પોઈન્ટ છે. એટલે અહીંયા તેઓ એક વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ તરીકે અહીંથી તેઓ હાઇલાઇટ કરી રહ્યા છે. ડિફેન્સ પર કેપેક્સ માટે આ શેર યોગ્ય પસંદગી છે. એટલે ઓવરઓલ તેઓ ડિફેન્સમાં જો ખરીદી કરવી હોય તેમને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પસંદ છે. અને ઓવરઓલ જે ઘટાડા આવ્યો તેને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી બતાવીને ઓવરવેટ રેટિંગ ટાર્ગેટ રૂપિયા 343નો આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે રેડિંગ્ટન ઉપર ડેમ કેપિટલ તરફથી અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને અહીંયા પણ ખરીદવાની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ રૂપિયા 285 આપવામાં આવ્યું છે. એમનું કહેવું છે કે જે સોફ્ટવેરથી
કંપનીને મોટો લાભ થશે અને નફામાં ગ્રોથ સતત અહીંયાથી યથાવત રહેશે. એટલે કે કંપની ઓવરઓલ નફામાં સારું પરફોર્મન્સ કરી રહી છે અને આવનારા સમયમાં પણ કંપની સારું પરફોર્મ કરશે એવું ડેમ કેપિટલનું માનવું છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા અહીંયાથી તમને રાખવાનું કહી રહ્યા છે ₹285. નેક્સ્ટ વાત કરવા માંગીશું તો આપણે કોફર્સ ઉપર મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આવ્યો છે. મોર્ગન સ્ટેનલી અહીંયા આપણે ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, એટલે અહીંયા પણ પોઝિટિવ છે. ટાર્ગેટ ₹11,500 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે નવી જે કેપેક્સ ક્ષમતા પસંદ છે. બીજું કે વેલ્યુએશન મોંઘા છે અને એમનું કે માર્જિન હાઈ સિંગલ ડિજિટ ગ્રોથ હજી દર્શાવે છે. એટલે કે ઓવરઓલ કોમેન્ટરી આપણને મિક્સ જોવા મળી છે, પરંતુ તેઓ સ્ટોક ઉપર ઓવરવેટ છે અને ટાર્ગેટ રૂપિયા અહીંયાથી આપણે 11,300 આપી રહ્યા છે. આ વાતથી આપણે 11,500. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નુવામા તરફથી આપણને આવ્યો છે જી એન્ટરટેનમેન્ટ ઉપર. હવે અહીંયા જી એન્ટરટેનમેન્ટ ઉપર પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹185 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે જીની સબસ્ક્રિપ્શન આવક સારી છે, બાકી મીડિયા કરતાં એમને પસંદ છે. બીજું કે જાહેરાતથી આવક ઓછી છે પણ રિકવર થઈ જશે. કે કંપનીની જે ઓવરઓલ જે એડવર્ટાઇઝમેન્ટની જે મેઇન ઇન્કમ હોય છે ક્યાંક ને ક્યાંક સ્લો ડાઉન આવી છે, પરંતુ આવનારા સમયમાં તેઓ માની રહ્યા છે કે અહીંયા પણ આપણને રિકવરી જોવા મળશે. એટલે તેઓ સ્ટોકમાં પણ રિકવરીની આશાથી ખરીદવાની સલાહ અને ટાર્ગેટ ₹185 આપી રહ્યા છે. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હું લઈને આવીશ તો એ છે એફકોન્સ, કે અહીંયા નુવામા તરફથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને એમાં તેવું કહેવું છે ટાર્ગેટ ₹535 રાખો. ઓર્ડર બુક, આવક અને નફામાં ડબલ ડિજિટ ગ્રોથ જોઈ રહ્યા છે. સામે આ પ્રકારનો ગ્રોથ હજુ પણ યથાવત રહેશે આવનારા સમયમાં. એટલે તેઓ પ્રેઝન્ટ અને ફ્યુચર બંનેને લઈને તેઓ પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ ખરીદી કરવાની સલાહ ટાર્ગેટ ₹535 આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે આવો નજર કરીશું તો એ છે હવે ઇન્ટરગ્લોબ એવિએશન, એટલે કે ઇન્ડિગો સીટી દ્વારા રિપોર્ટ. અહીંયાથી ખરીદવાની સલાહ ટાર્ગેટ ₹5,200 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે જે ડેમ્પ લીઝ પર 3 વિમાનની લીઝ લંબાવવા આવી છે અને સાથે કે વધુ અંતરની ફ્લાઇટમાં આ વિમાનનો ઉપયોગ થશે. એટલે સ્વાભાવિક છે કે હમણાં જસ્ટ આપણે જોયું સ્ટોકમાં સમાચાર છે કે યુરોપ કે ડાયરેક્ટ તેઓ મેન્ચેસ્ટર અને જે એમ્સ્ટરડેમ માટે તેઓ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરી છે. એટલે કે ઓવરઓલ આજે 3 જે વિમાન છે કે જેની લીઝ લંબાવવામાં આવી છે કે એ અહીંયાથી ઉપયોગ થતો જોવા મળશે. એટલે કે ઓવરઓલ કંપની માટે સારું છે. એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ ટાર્ગેટ ₹5,200 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે અદાણી પોર્ટ્સ ઉપર ગોલ્ડમેન સેસ તરફથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1,400 આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે જે લોજિસ્ટિકની જે આવક અને સાથે સાથે જે એમના ઓપરેટિંગ ગ્રોથ સારો જોઈ રહ્યા છે અને સામે કે વેલ્યુએશન આકર્ષિત છે અને લોંગ ટર્મથી મીડિયમ અહીંયાથી જે મીડિયમ છે ત્યાંથી નીચે છે. એટલે કે ઓવરઓલ તેઓ અહીંયાથી ખાસા પોઝિટિવ છે ઓવરઓલ અને એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. અદાણી પોર્ટ્સ ઉપર ટાર્ગેટ 1,400. જેફરીસનો રિપોર્ટ આવ્યો છે ડીએલએફ ઉપર. અહીંયા તેઓ ડીએલએફ ઉપર ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1,000 આપણે વાત કરું તો 1,000નો એક્ઝેક્ટ આપી રહ્યા છે અને 30% NAV ડિસ્કાઉન્ટ પર શેર છે એવું એમનું કહેવું છે. અને સાથે એમનું કહેવું છે કે હાલનું જે વેલ્યુએશન એ ઘણા આકર્ષિત છે. મુંબઈમાં પ્રોજેક્ટ લોન્ચ કરવાથી કંપનીને લાભ થશે. એટલે અહીંયા પણ કંપનીના ઓવરઓલ બિઝનેસને લઈને તેઓ પોઝિટિવ છે અને આ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ ટાર્ગેટ ₹1,004 ડિજિટમાં રાખવાની સલાહ આપી રહ્યા છે. અને લાસ્ટ વાત કરવા માંગીશ જે આપણે UBS તરફથી FSN e-કોમર્સ એટલે કે નાયકા ઉપર અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ ₹200 રાખવાના કહી રહ્યા છે. એમનું કહેવું છે કે જે બ્યુટી અને પર્સનલ કેર સેગમેન્ટ જે એમનો મેઇન બિઝનેસ છે કે તેમાં કંપની સારું પરફોર્મન્સ કરી રહી છે. અહીંયાથી વેલ્યુએશન આકર્ષિત છે અને સાથે સાથે મેનેજમેન્ટ એપ્રોચ પણ છે. એટલે કે ઓવરઓલ અહીંથી કંપનીના બિઝનેસને લઈને પોઝિટિવ છે. અત્યારે હાલના જે લેવલ છે એ પણ લઈને પણ પોઝિટિવ છે અને સાથે સાથે મેનેજમેન્ટને લઈને પણ તેઓ પોઝિટિવ છે. એટલે કે એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹200 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે દરેક ખાસા બધા સ્ટોક સ્પેસિફિક વાત કરી કે મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે અને સારી વસ્તુ એ છે કે દરેક સ્ટોક ઉપર અહીંયાથી તેઓ પોઝિટિવ છે. ક્યાંક ખરીદવાની સલાહ, ક્યાંક ઓવરવેટ રેટિંગ, એટલે કે ઓવરઓલ જે પણ રેટિંગ આપણે જોયા દરેક રેટિંગ આપણને કહી રહ્યા છે કે અહીંયાથી ક્યાંક ને ક્યાંક તેજી દરેક સ્ટોકમાં બ્રોકરેજ હાઉસ જોઈ રહ્યા છે. યસ, તો આ બધા જ સંકેતો પર નજર રાખીશું. યુમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે, જેમાં બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે, જેમાં સમાચારો પણ છે, બધા પર ફોકસ રાખીશું. પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે, એક વખત સેટલ થવા દઈએ અને મીનવાઇલ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈશું. બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સો ફાર અત્યારે નાનકડા એવા ઘટાડાના મૂળ સાથે ખુલી રહ્યા છે. નિફ્ટી
સેટલ નથી થયું, બટ અત્યારે 71 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન 51 પોઈન્ટના ઘટાડાનું હતું, પણ આમ પણ તમને યાદ હોય તો થોડા દિવસોથી ગિફ્ટ નિફ્ટીનો જે ઘટાડો હોય એટલો આપણે અથવા તો તેનું જે રિએક્શન હોય એટલું આપણે માર્કેટમાં ખુલતા નહોતા, તેનું ઓવર રિએક્શન મળતું હતું નિફ્ટીમાં. બેઝિકલી તમને યાદ હોવું જોઈએ કે ગિફ્ટ નિફ્ટી 20, 30, 40 પોઈન્ટની મજબૂતી બતાવતો, તો નિફ્ટી જે છે તે 100-150 પોઈન્ટની મજબૂતી બતાવતો હતો. 2-4 દિવસની સ્ટોરી છે આ. એટલે આજે પણ હવે જોઈએ એકવાર ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનની સામે શું ઘટાડાનું રિએક્શન પણ વધારે જ આવે છે કે નહીં એ પણ સમજવાનું રહેશે. આગળ વધીએ. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. કવન સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગઈકાલના ક્લોઝિંગ બાદ આજે ઓપનિંગ પર આપણે વિશ્લેષણ કરવાનું છે. થોડા એવા ઘટાડાના સંકેત સાથે ખુલી રહ્યા છીએ. તકલીફ શું પડી રહી છે સર કે જ્યારે ડાઉ મજબૂત હોય, નાસ્ડેક ફ્યુચર્સ અને ડાઉ ફ્યુચર્સ મજબૂત હોય ત્યારે ભારતીય માર્કેટ્સ નર્વસ થઈ જ જાય છે, અને આજે પણ દિવસની શરૂઆત એ જ રીતે થઈ. ગઈકાલે એમના માર્કેટ્સ ઘટ્યા હતા પણ પછી તળિયેથી રિકવર થયા છે. આજે જે છે તે સવારમાં એ લોકોના ફ્યુચર્સ જે છે તે મજબૂત થઈ રહ્યા છે, અને આપણે ગિફ્ટ નિફ્ટીમાં થોડું ઠંડુ ઓપનિંગ આવવાના સંકેતો છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે ગઈકાલે આપણે જે રીતે ક્લોઝિંગ કેપિટલમાં વાત કરી હતી કે 2 દિવસથી એક આપણને એક પોઝિટિવ મૂવ જોવા મળી રહ્યો છે આપણા માર્કેટમાં, અને હવે જેમ તમે કીધું એમ યુએસ માર્કેટમાં એક સેલ ઓફ ગઈકાલે આપણને એક જોવા મળ્યું છે, અને ત્યાં આગળ છેલ્લા 1-2 વીકનું જોઈએ તો કરેક્ટિવ ફેઝમાં યુએસ માર્કેટ જઈ રહ્યા છે. સ્પેસિફિકલી નેસ્ડેકની વાત કરીએ તો ત્યાં થોડુંક ચાર્ટ પેટર્ન ઘણા બગડી ગયા છે ત્યાં આગળ, અને ત્યાં આગળ જ આપણે જોયું કે ગઈકાલે ડાઉન સાઇડમાં જે મેજર કન્ટ્રીબ્યુશન હતું નેસ્ડેક સાઇડ હતું. તો હવે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો અમારું પણ ત્યાં આગળ જે ઇમ્પેક્ટ ત્યાં આગળ આપણે નેસ્ડેકને રિલેટિવ ગણીએ તો નિફ્ટી આઈટી પર થોડોક એક કોશિયસ વ્યૂ છે જ્યાં સુધી નેસ્ડેક સેટલ ના થઈ જાય ત્યાં સુધી, અને જે ડોમેસ્ટિક ફિશિંગ સેક્ટર છે ત્યાં આગળ ફોકસ રાખીએ તો ત્યાં ડેમેજ ઓછું થઈ શકે છે. સ્પેસિફિકલી જ્યાં સુધી અનસર્ટેનિટી રહે છે ટ્રમ્પ ટ્રેડની, નેક્સ્ટ 2-3 મહિનામાં ઘણું બધું ક્લિયર થઈ જશે કે કઈ રીતનું ટ્રમ્પના જે ટેરિફ વોર જે અત્યારે ચાલી રહ્યું, તો એકવાર એ સેટલ થઈ જાય તો પછી ક્લેરિટી ત્યાં આગળ વધારે આવી શકે. હવે ઇન્ડેક્સ લેવલની પહેલાં વાત કરી લઈએ તો નિફ્ટી આપણને ગઈકાલે 22,500ની ઉપર એક ક્લોઝિંગ જોવા મળ્યું હતું જે એક પોઝિટિવ હતું રિલેટિવલી. તો મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી 22,300ની ઉપર આપણે ટ્રેડ થઈએ છીએ ત્યાં સુધી અત્યારે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી જ રાખવાની સલાહ રહેશે, અને 22,800 સુધી એક બાઉન્સ આપણે જે ગઈકાલે પણ વાત કર્યું હતું એક્સટેન્ડ થાય એવું લાગી રહ્યું છે, પણ 22,300ની નીચે જો સસ્ટેન થાય તો પછી લોંગ પોઝિશન માંથી એક્ઝિટ કરી લેવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ પણ આપણને 48,500ની ઉપર ગઈકાલે એક ક્લોઝિંગ જોવા મળ્યું હતું, તો ત્યાં આગળ પણ એક અપસાઇડ મૂવ ઇનિશિએટ થાય એવું લાગી રહ્યું હતું ગઈકાલે. તો ત્યાં આગળ પણ ત્યારે લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે નીચેમાં, જ્યાં સુધી 48,000નું લેવલ હોલ્ડ થાય તો 48,000ના સ્ટોપ લોસથી બેંક નિફ્ટી પણ હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 49,600ના જે લેવલ છે એ મારા ખ્યાલે જો આ લેવલ ડિપેન્ડ થઈ જાય છે 48,000 તો આપણે 49,600નું લેવલ સુધી બાઉન્સ એક્સટેન્ડ થતો જોઈ શકીએ છીએ આવનારા દિવસમાં. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે રાખવાનો રહેશે. માર્કેટ સેટલ થઈ ગયા છે સર, જેમ આપણે વાત કરી રહ્યા હતા. નિફ્ટી જે છે તે ગિફ્ટ નિફ્ટીના પ્રમાણે લગભગ 10 પોઈન્ટ ઓછું રિએક્શન આપી રહ્યું છે. 36 પોઈન્ટના ઘટાડા સાથે ઓપન થઈ રહ્યા છે. બેંક નિફ્ટી 48,500ની નીચે ફરી એકવાર એ જે 10 દિવસની મૂવિંગ એવરેજનું સર એક પ્રોબ્લેમ છે તે અહીંયાથી બેંક નિફ્ટીમાં ડેફિનેટલી જોવા મળી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ એકદમ ફ્લેટ છે. માર્કેટ્સ ફ્લેટ ઓપન થશે તો માર્કેટની વાત ઓલરેડી કરી છે, ત્યારે હવે પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારા રેકમેન્ડેશન પર નજર કરી લઈએ. કવન, ક્યાં નજર રહેશે આજે? યસ, તો આજના મારા 2 ટ્રેડિંગ પીક રહેશે અને બંને બાય સાઇડના જ રહેશે. તો પહેલો મારો ટ્રેડિંગ પીક છે એ બજાજ ફિનસર્વ રહેશે. બજાજ ફિનસર્વમાં આપણે જોયું કે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં કરેક્શન થયા પછી છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં આપણને એક બુલિશ હાઈએસ્ટ લાઇન કેન્ડલસ્ટિક ત્યાં આગળ જોવા મળી છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જે કરેક્શનનો ફેઝ હતો એ પતી ગયો છે, અને સ્ટોક ફર્ધર જે અપસાઇડ માટે એક હાયર લો પ્રાઇસ પેટર્નમાં જે ટ્રેડ થઈ રહ્યો છે તો એ ઇન્ટેક રાખીને અહીંયા ફર્ધર નવા હાઈસ માટે જઈ રહ્યો છે. તો કરન્ટલી 1845 એ બજાજ ફિનસર્વ બાય કરવાની સલાહ રહેશે.
નીચેમાં 1800નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 1920ના ટાર્ગેટ માટે બજાજ ફિન્સર્વ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો ટ્રેડિંગ પીક રહેશે એવન્યુ સુપરમાર્ટ. તો એવન્યુ સુપરમાર્ટની વાત કરીએ તો ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ પાસે 3400ના મલ્ટિપલ સપોર્ટથી ત્યાં આગળ સ્ટોક સપોર્ટ લઈને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં ત્યાં એક બેઝ ફોર્મેશન બનાવ્યું છે અને એ બેઝ ફોર્મેશનનું ગઈકાલે આપણને વોલ્યુમ સાથે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો એવન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ કરન્ટલી 3568 ઓપનિંગ થઈ રહ્યો છે, તો ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ 3475નો રહેશે અને ઉપરમાં આપણે 3700ના ટાર્ગેટ માટે એવન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ બાય કરવાની સલાહ રહેશે પોઝિશનલ વ્યૂ સાથે. ઓકે, સો ડીમાર્ટ અહીંયાથી ખાસ ખરીદવાની સલાહ બની રહી છે, બજાજ ફિન્સર્વ ખરીદવાની સલાહ બની રહી છે. આ બે રેકમેન્ડેશન્સ તમારા માટે અત્યારે ફિલહાલ ખાસ બંને પર નજર રાખો. ઓકે, આગળ વધીએ. આ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈશું અને બ્રેક બાદ માર્કેટ્સ ઓપનિંગ તરફ આગળ વધી રહ્યા છે. બ્રેક બધા આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ હવે ઓપનિંગ માટે તૈયાર છે. બસ થોડી જ ક્ષણો બાકી અને જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. બિકોઝ શરૂઆતમાં જ્યાં અસર મોટી આવી રહી છે તે છે BEL. આજે BEL પર એક મોટો બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે. ખાસો પોઝિટિવ રિસ્પોન્સ આપવાની કોશિશ સ્ટોક અત્યારે કરી રહ્યું છે અને જે બ્રોકરેજ રિપોર્ટ છે BEL પર તે પણ બહુ જ પોઝિટિવ છે. કવન, નજર કરી લઈએ BEL. યસ, BELની વાત કરીએ તો જે PSU સ્ટોક છે એમાં જે સિલેક્ટિવ સ્ટોક સારા કરી રહ્યા છે એમાં ડેફિનેટલી આપણે BELને કન્સિડર કરવો પડે, કેમ કે જે રીતની સ્ટ્રેન્થ બતાડી છે આ સ્ટોકે, રિલેટિવ જે કરેક્શન આપણને જોવા મળ્યું છે PSU સ્ટોકમાં એમાં આણે થોડુંક રિલેટિવલી ઓછું પાર્ટિસિપેટ કર્યું છે અને છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં જે આપણને અપમૂવ જોવા મળ્યો છે એમાં એક સ્ટ્રોંગ રિબાઉન્ડ જોવા મળ્યો છે સ્ટોકમાં. અહીંયા આગળ 2 દિવસ પહેલાં જ્યારે 260ની ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું ત્યારે એક બેઝ ફોર્મેશન જે બની ગયું હતું, સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને સાઇડવેઝ રેન્જની લોઅર સાઇડ પર એક બેઝ ફોર્મેશન બનાવીને સ્ટોક અપવર્ડ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે. તો અહીંયા મને લાગી રહ્યું છે કે જે કરંટ અપમૂવ છે એ શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુકથી જોઈએ તો 305ના લેવલ સુધી એક્સટેન્ડ થઈ શકે છે અને જો 305 બ્રેકઆઉટ આપણને મળી તો ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એ યોગ્ય બની જશે. પરંતુ અત્યારે અહીંયાથી 305ના લેવલ સુધી વ્યૂ બની રહ્યો છે અને ત્યારે પછી આપણે ફર્ધર રિવ્યૂ કરવો પડશે. તો સૌથી પહેલાં તો આ તમારી નજર અહીંયાથી ખાસ હોવી જોઈએ. BEL માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. નજર કરી લો જરા એક વખત. 22,500ની નીચે તુરંત જ નિફ્ટી સરક્યું છે. બાય ડિપ્સ માટે શરૂઆતી વાત આપણે કરી જરૂર છે, પણ જે ડિસ્કમ્ફર્ટ મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે ડાઉ ફ્યુચર્સની મજબૂતી સાથે મળી રહ્યું છે તેને કારણે અત્યારે થોડી નકારાત્મકતા ડેઝ લો નવા શરૂઆતમાં બની રહ્યા છે. 22,527ના ઇન્ટ્રાડે હાઈ છે. નિફ્ટીને થોડો સમય આપી દો. બેંક નિફ્ટી પણ અત્યારે ફિલહાલ કોશિશ પૂરી કરી રહ્યું છે. 48,440ના લો બનાવ્યા છે સોફાર ઉપર આવવાની. 48,550 100 પોઈન્ટની રેન્જની અત્યારે ફિલહાલ શરૂઆતમાં વાત થઈ રહી છે. મિડ કેપ આજે શરૂઆતમાં નર્વસ છે. 5%થી વધુની વેચવાલી મિડ કેપમાં અને સ્મોલ કેપ તમે નજર કરી લો એ પણ લાલ નિશાનમાં હવે આવી ચૂક્યા છે. વિક્સમાં થોડો ઇન્ક્રિમેન્ટલ વધારો. સો ફાર સો ગુડ, કોઈ પ્રોબ્લેમ નથી. રેન્જમાં માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. તો આ છે શરૂઆતી સંકેતો કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આવો જરા સેક્ટર્સ સમજી લઈએ કયા કયા સેક્ટર્સથી પરફોર્મન્સ તમને મળી રહ્યું છે આજે. તે છે મેટલ, આજે પણ પોઝિટિવ છે અને રિયલ એસ્ટેટ મામૂલી પોઝિટિવ છે. બાકી બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં. IT સરે જે વાત કરી હતી હમણાં તે પ્રમાણે નીચે માફ કરશો, સર્વિસ સેક્ટર અને IT બંનેમાં પ્રોફિટ બુકિંગ અત્યારે ફિલહાલ છે અને આ તરફ તમે જોશો કે નિફ્ટી કન્ઝમ્પશનમાં પ્રોફિટ બુકિંગ છે. સરકારી એન્ટરપ્રાઇઝીસમાં મામૂલી વેચવાલી છે. એનર્જી, ફિન નિફ્ટી, બેન્ક્સ બધામાં થોડી થોડી વેચવાલી છે. બસ મેઇન પ્રોબ્લેમ IT છે. મેટલ આજના દિવસે બાજી સંભાળવાની કોશિશ કરી રહ્યું છે. તો આ છે સોફાર શરૂઆતી સંકેતો તમારા માટે. ભારતીય માર્કેટ્સના શરૂઆત લિમિટેડ રેન્જમાં કોશિશ પૂરી કરી રહ્યું છે માર્કેટ લીલા નિશાનમાં રહેવા માટે. ફરી એકવાર ઉપર પણ આવી રહ્યું છે, બટ મેં જેમ કહ્યું તે પ્રમાણે એક નર્વસનેસ પણ સાથે છે. કવન, ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. યસ, ઓપનિંગ રિલેટિવલી મારા પ્રમાણે તો એક સ્ટ્રોંગ ઓપનિંગ કહી શકાય. જે રીતનું આપણે US માર્કેટમાં ગઈકાલે આપણે જોયું હતું
કરેક્શન, તો એની ઇમ્પેક્ટ આપણને અત્યારે એટલી નથી દેખાઈ રહી. અને જે આપણે છેલ્લા 2 દિવસથી જે અપવર્ડ મુમેન્ટમમાં છે એનો એક સ્મોલ ડીપ કન્સિડર કરી શકાય. અને ફર્ધર જે આપણે બાઉન્સ માટેનું જે અત્યારે ચાલી રહ્યું છે રેલી, તો એ બાઉન્સ ફર્ધર એક્સટેન્ડ થાય એવું લાગી રહ્યું છે આજના ટ્રેડિંગ સેશન. ફોરવર્ડર એક્સપેક્ટ કરી શકો છો તમે હજુ પણ તેજી નવી આવી શકે તેવી પૂરી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે. ક્રૂડ રિલેટેડ સ્ટોક્સ, મેંગલોર રિફાઇનરી આજે સારી મજબૂતી બતાવી રહ્યો છે, 6% ઉપર, વધારે 6%થી વધુ ઉપર. ઇનફેક્ટ અત્યારે ફિલહાલ તો શરૂઆત ક્રૂડ સાથે જોડાયેલા સ્ટોક સાથે થઈ રહી છે કે જેમાં સારું મોટું બાઇંગ જે છે તે અત્યારે ફિલહાલ થઈ રહ્યું છે. વેચવાલી સામે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ જે કેમિકલ સાથે જોડાયેલી કંપની છે જેમાં અત્યારે ફિલહાલ 3000 તરફના સંકેતો બની રહ્યા છે. તો આ 2 સ્ટોક્સ છે નિફ્ટી 500ના જે ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે. અને નિફ્ટી માટેના સ્ટોક્સની વાત કરી લઈએ, કેમ કે ન્યૂનતમ સ્તરોથી જ્યારે તમે રિકવરી થઈ રહી છે તો સૌથી પહેલાં તો સ્ટોક જોશો કે જેમાં બહુ જ સરસ એક્શન જોવા મળી રહ્યું છે. તેમાં તેજી તરફ છે HDFC લાઈફ, બહુ જ સરસ બાઇંગ આવ્યું છે ફાઇનલી HDFC લાઈફની અંદર 2% ઉપર. BEL ઓલરેડી વાત કરી હતી 2% ઉપર, 0.5% ઉપર છે. અદાણી પોર્ટ, આજે સમાચારો પણ છે, અમુક રિપોર્ટ્સ વગેરે પણ છે જેને લઈને બઝિંગ છે અત્યારે ફિલહાલ. SBI લાઈફ અગેન, રિલાયન્સ ફાઇનલી હવે સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ, અને રિલાયન્સમાં સપોર્ટ રહેશે તો બધા જ બીજા સ્ટોક્સમાં પણ રહેશે તેવું લાગી રહ્યું છે. IT નર્વસ છે, જુઓ ઇન્ફોસિસ 0.5% નીચે, HCL ટેક 0.5% નીચે, ટેક મહિન્દ્રા 0.5% નીચે, અને TCSમાં પણ 0.5%ની વેચવાલી છે. વિપ્રોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક્સમાંથી ICICI બેંક અત્યારે ફિલહાલ જે છે તે 0.5% નીચે છે, કોટક બેંક 0.5% નીચે છે, અને HDFC બેંક પણ. તો ભારતીય માર્કેટ્સનું તમે એક્સ્ટ્રીમનેસ જુઓ. એક તરફ છે રિલાયન્સ જે એકલા હાથે નિફ્ટીને ઉપર લઈ જવાની કોશિશ કરી રહ્યો છે, બીજી તરફ IT અને ફાઇનાન્સ એટલે કે બેન્ક્સ બધા નિફ્ટીને નીચે લઈ જવાની કોશિશ કરી રહ્યા છે, અને લાલ નિશાનમાં બધા જ હેવી વેઇટ સ્ટોક્સ છે. IT અને બેન્કિંગ આ બંનેનું, ફાઇનાન્સનું તમે જે સમજો છો કે વેઇટેજ સૌથી વધારે નિફ્ટીમાં છે, પણ એકલા હાથે અત્યારે રિલાયન્સ જે છે તે નિફ્ટીને આગળ લઈ જવાની કોશિશ કરી રહ્યો છે. રિલાયન્સના ચાર્ટ્સ જોઈ લઈએ સર એકવાર. 1220 બહુ ક્રુશિયલ લેવલ છે અત્યારે ફિલહાલ. યસ, રિલાયન્સની વાત કરીએ તો ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણને એક સારું એક અપવર્ડ મોમેન્ટમ ઇનિશિએટ થતું જોવા મળ્યું છે. અને સ્ટોકનું આપણે લોંગ ટર્મ ટ્રેન્ડ લાઇન જોઈએ તો જે 2021થી જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જે મલ્ટિપલ લો બન્યા છે, તો ગઈકાલે એ ટ્રેન્ડ લાઇન ને સપોર્ટ લઈને ત્યાંથી જ આપણને એક ઉછાળો જોવા મળ્યો હતો જે અરાઉન્ડ 1160ના લેવલે છે. તો લોંગ ટર્મ જે અપટ્રેન્ડમાં સ્ટોક ચાલી રહ્યો છે એ હજી સ્ટોકે ઇન્ટેક્ટ રાખેલો છે. અને અહીંયાથી જે અત્યારે બાઉન્સ જે મળ્યો છે એ મને લાગી રહ્યું છે કે 1250ના લેવલ સુધી તો એક્સટેન્ડ થઈ શકે છે શોર્ટ ટર્મ. અને એકવાર એ ક્રોસ થયો તો આપણને મોમેન્ટમ ફર્ધર 1300ના લેવલ સુધી જોવા મળી શકે છે. તો રિલાયન્સ ડેફિનેટલી જે અત્યારે આપણે રિકવરી જોઈ રહ્યા છે નિફ્ટીની, એમાં એક મેજર કન્ટ્રીબ્યુટર રહી શકે છે. તો રિલાયન્સ બેઝિકલી મેજર કન્ટ્રીબ્યુટર અહીંયાથી ખાસ રહી શકે છે, જેના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. આગળ વધીએ બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં મોટો બઝ બનતો જોવા મળી રહ્યો છે, તે બધામાં ખાસ 2-3 કાઉન્ટર્સ ધ્યાન પર આવી રહ્યા છે. નજર કરીશું આ બધા પર એક વિરામનો સમય, અને વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. નજર કરો ભારતીય માર્કેટ્સ અત્યારે સોફાર જે છે તે ખાસ લીલા નિશાનમાં આવવાની પૂરી કોશિશ ફરી એકવાર. સારો બાઉન્સ 22,464 આસપાસથી આવ્યો છે. 22,572ના ઇન્ટ્રાડે હાઈઝથી ફરી એકવાર જે છે તે ખાસ કશમકશ ચાલી રહી છે અત્યારે ફિલહાલ. સો ઓપનિંગનું રિએક્શન તો એવું જ કહે છે કે આજના દિવસે ગઈકાલની જે ઇન્ટરેસ્ટિંગ તમારી હેમર પેટર્ન બની છે તે બાદ દોજી કોઈ બને છે કે નહીં, કેમ કે અત્યારે તો ફિલહાલ જે છે તે સરસ મજબૂતી બતાવવાની કોશિશ શરૂઆતમાં જોવા મળી. 5 મિનિટની કેન્ડલ હજુ પણ શરૂઆત નર્વસનેસ બતાવે છે, એટલે ઉપર અને નીચે બંને તરફના જે લેવલ્સ બન્યા છે તેને જોતા માર્કેટને થોડો સેટલ થવાનો સમય આપી દો. બેન્ક્સ ફરી એકવાર પોતાના 48,600ના એક જે રિજેક્શન ઝોન છે, 10 દિવસની મૂવિંગ એવરેજની જે વાત કરી, પછી ઉપર 20 દિવસની મૂવિંગ એવરેજની વાત કરીએ, નર્વસનેસ હજુ પણ ક્લિયરલી બેન્ક્સમાં છે. સ્મોલ કેપમાં સારું બાઇંગ આવ્યું છે, બહુ જ બ્રિલિયન્ટ બાઇંગ બેઝિકલી તમને જે છે તે અહીંયા સ્મોલ કેપમાં આવતું જોવા મળશે. સ્ટોક સ્પેસિફિક જો નજર કરીએ તો આજના દિવસે 2-3 સ્ટોક્સ છે કે જેમાં અમેઝિંગ એક્શન છે. કલ્પતરુ પ્રોજેક્ટ પર નજર કરો ખાસ, કવન 5.5-5.5% ઉપર. આ સ્ટોક જે છે તે પાછલા એક અઠવાડિયામાં બહુ સરસ હાઇલાઇટ થયો છે, અને આજે તો મોટું બ્રેકઆઉટ, ટોપ ગેઇનર અત્યારે નિફ્ટી 500નો.
યસ, આ કલ્પતરુ પાવર પ્રોજેક્ટની વાત કરીએ તો છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં સ્ટોકે એક વી-શેપ રિકવરી બતાડી છે. ડેફિનેટલી ઉપરના લેવલથી અહીંયા પણ કરેક્શન આપણને જોવા મળ્યું છે, જે રીતે માર્કેટમાં આપણને કરેક્શન જોવા મળ્યું છે. પરંતુ અત્યારે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં જે સ્ટોકે સારી એવી સ્ટ્રોંગ રિકવરી બતાડી છે, એ મને લાગી રહ્યું છે કે આવનારા ટાઈમમાં ત્યાં આગળ આપણને એક સસ્ટેનેબલ અપમૂવ જોવા મળવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે. તો કલ્પતરુ પાવર પ્રોજેક્ટ આપણે એમાં કન્સિડર કરી શકીએ. અહીંયા આગળ આજે ઇમ્પોર્ટન્ટ લેવલ જે છે 965નું રહેશે. 965ની ઉપર જો સ્ટોક સસ્ટેન થઈને ટકી રહેતો હોય તો ત્યાં આગળ આપણે ફર્ધર મોમેન્ટમ જોઈ શકીએ છીએ. કેમ કે લાસ્ટ જે સ્વિંગ આવી હતો જ્યાંથી આપણને ફાઇનલ રાઉન્ડનું જે કરેક્શન જોવા મળ્યું હતું એ 965થી જોવા મળ્યું હતું. તો એકવાર એ લેવલ ક્રોસ થઈ જાય છે તો જે ત્યાં આગળ સેલિંગ પ્રેશર જે ઇનિશિએટ થયું હતું એ એબ્ઝોર્બ થઈ ગયું એવું કન્સિડર કરી શકીએ છીએ આપણે. અને ફર્ધર અપસાઇડ મોમેન્ટમ આપણને 1050ના લેવલ સુધી જોવા મળી શકે છે. તો 965નું લેવલ જો આજના ટ્રેડિંગ સેશનમાં એની ઉપર સસ્ટેન થઈ જાય છે અથવા એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળી જાય છે તો 1050 સુધીની અપસાઇડ અહીંયા ઓપન થઈ જાય છે. ઓકે, તો 1050ની અપસાઇડ અહીંયાથી હજુ પણ ઓપન થઈ શકે જો આ પરિસ્થિતિ બને છે તો. કલ્પતરુ પાવર પ્રોજેક્ટ્સ તેના પર નજર રાખો. રેલવે સ્ટોક્સમાંથી એક રાઇટ્સ આજે સરસ ચાલ્યો છે. 4.5% આસપાસની સરસ તેજી તમને જે છે તે અહીંયા રાઇટ્સમાં જોવા મળી રહી છે. નજર કરીએ સર ચાર્ટ્સ એકવાર. 224, 214 આ રેન્જ બની છે શરૂઆતમાં. યસ, રાઇટ્સની વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણને સારો એક બાઉન્સ જોવા મળ્યો છે. છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં નીચે અરાઉન્ડ 195ના લેવલથી સપોર્ટ લઈને ત્યાંથી સ્ટોકે છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં એક કન્ટિન્યુઅસ હાયર લો બનાવ્યા છે. અહીંયા નિયર બાય એક જે બેરિયર છે એ 228નું લેવલ્સ આપણે વોચફુલ જોવાનું રહેશે. ત્યાં આગળ એક શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ બની શકે છે. તો ફ્રેશ લોંગ પોઝિશન એડ કરવાની સલાહ નહીં રહે. 228ની ઉપર જો ક્લોઝિંગ મળી જતું હોય તો ત્યાં આગળ એડ કરી શકાય છે. અને જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ લોકો 228ના લેવલ સુધી ટ્રેડિંગ પોઝિશન હોલ્ડ કરી શકે છે. અને 228 જો એકવાર ક્રોસ થઈ જાય તો હોલ્ડ કરી શકે છે અથવા તો ત્યાં આગળ આપણને એ લેવલ ક્રોસ નથી થતું તો ત્યાં પ્રોફિટ બુક કરી શકાય છે એક્ઝિસ્ટિંગ પોઝિશન. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાઇટ્સ માટે બની રહ્યું છે. નજર રાખીએ જરા ખાસ નિફ્ટી પર નજર કરી રહ્યા છીએ. 22,500ને ઉપર ફરી એકવાર જવાની જે કોશિશ ટકવાની, ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે ટકવાની કોશિશ જે થઈ રહી છે તેમાં આજે ઇન્સ્યોરન્સ સ્ટોક સારા ચાલ્યા છે. HDFC લાઈફ તમે જોઈ લો સર, 2% ઉપર છે. SBI લાઈફમાં પણ સારી મજબૂતી છે. ઇન્સ્યોરન્સ સ્પેસ આમ પણ બહુ સારું પરફોર્મ કરી શક્યું નથી. એમાં ફંડામેન્ટલ અને ટેકનિકલ બંને રીતે નેગેટિવ પાસાઓ છે. આજના ઉછાળાને સેલોન રાઇઝની રણનીતિ જોવી જોઈએ કે નહીં સાહેબ? યસ, ઇન્સ્યોરન્સ સ્ટોકની વાત કરીએ તો સ્ટોકના પ્રાઇસમાં આપણને છેલ્લા 3-4 વર્ષ આપણે જે લાર્જ ઇન્સ્યોરન્સ સ્ટોક છે, લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસિફિકલી, ત્યાં આગળ કોઈ આપણને પ્રાઇસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું. SBI લાઈફ એક રેર હતો, ત્યાં આગળ આપણને એક રેલી જોવા મળી હતી. પરંતુ રિસન્ટ ટાઈમમાં ત્યાં આગળ પણ ઘણી બધી રેલી ગીવઅપ કરી દીધી છે. તો ઇન્સ્યોરન્સ સ્ટોક પ્રાઇસ વાઇઝ કોઈ આપણને આઉટ પરફોર્મન્સ જોવા નથી મળ્યું. પરંતુ જે રિસન્ટલી લાસ્ટ ક્વાર્ટરમાં રિઝલ્ટ આવ્યા હતા એ ઘણા સ્ટ્રોંગ હતા રિલેટિવલી. અને અત્યારે માર્કેટમાં જે રીતનું કરેક્શન જોવા મળ્યું છે તો એક ડિફેન્સિવ સેક્ટર તરીકે ઇન્સ્યોરન્સ ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે, જ્યાં આગળ તમને ડાઉનસાઇડ લિમિટેડ બની શકે છે. અને અપસાઇડ ડેફિનેટલી જો આ જે લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા એ કન્ટિન્યુ રહે છે મોમેન્ટમ, તો અપસાઇડ મોમેન્ટમ બિલ્ડ થઈ શકે છે. સ્પેસિફિકલી HDFC લાઈફની તમે વાત કરી, જે આજનો નિફ્ટીનો ટોપ ગેનર છે, તો ત્યાં આગળ આપણને એક છેલ્લા 15-20 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો. અને 625ની ઉપર જો આજે સસ્ટેન થઈ જાય છે, જે કરન્ટલી અત્યારે એની ઉપર જ છે, તો જો 625ની ઉપર સસ્ટેનેબલ મૂવ આપતો હોય તો એની ઉપર આપણને ક્લોઝિંગ મળી જાય તો ફર્ધર અપમૂવ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. અરાઉન્ડ 650 અને પછી 670ના લેવલ્સ અહીંયાથી આપણને એક્સટેન્ડ થતા જોવા મળી શકે છે. ક્લિયરલી 650, 750 આગળ જતાં તમને જોવા મળી શકે છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખો તમે. ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી SBI લાઈફ, HDFC લાઈફ બંનેની વાત કરી. ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ અન્ય અપડેટ્સ પર નજર કરીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો. જરા સારી મજબૂતી અત્યારે સોફાર ટકાવી રાખવાની કોશિશ ચાલી રહી છે. સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી બહુ સારું બાઇંગ છે. મિડ કેપ ન્યૂનતમ સર્વોથી રિકવર થયા છે. બેંક નિફ્ટીમાં હજુ પણ નર્વસનેસ યથાવત છે. બસ નિફ્ટી કોશિશ કરી રહ્યું છે આજના દિવસે લીલા નિશાનમાં રહેવા માટે. વિક્સ તમારું ધીરે ધીરે કંટ્રોલમાં આવતો જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ જે છે તે હાઈ બન્યા હતા ત્યાંથી કંટ્રોલમાં ધીરે ધીરે આવી રહ્યા છે નીચે. પણ એક સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ ઓફ ધ ડે બની રહ્યો છે. નામ છે બજાજ ઓટો. આજે ફાઇનલી એક સપોર્ટ લઈને આગળ આવવાની કોશિશ થઈ રહી છે. તમને યાદ હશે કે પાછલા 4-5 દિવસમાં ટુ વ્હીલર સ્પેસમાં સૌથી વધારે પિટાઈ બજાજ ઓટોની થઈ હતી. ફાઇનલી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે. જઈએ યોમિક પાસે, સમજીએ ચાર્ટ્સ પર શું ફોર્મેશન બની રહ્યા છે. યોમિક, જણાવો, બજાજ ઓટો આજે કંઈક તો બસ બનાવી રહ્યો છે. જી યસ, આપણે બજાજ ઓટો જોઈએ તો વન વે આપણને જ્યાં સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું છે. આ તમે નજર કરી શકો કે આપણને જે ડેઇલી ચાર્ટ છે કે ડેઇલી ચાર્ટમાં એક સમયે જે 9200ના જે લેવલ બન્યા હતા ત્યાંથી વન વે આપણને સ્ટોકમાં વેચવાલી જોવા મળી હતી અને હવે ફાઇનલ અહીંયાથી આપણને એક સપોર્ટ મળતો જોવા મળ્યો છે. જે લેવલ ઓલમોસ્ટ આપણને 7200 થી 7300 હતો કે જ્યાંથી અહીંયાથી આપણને સ્ટોકમાં સારો એવો સપોર્ટ મળ્યો છે. હવે આપણે નજર કરીશું તો બુધવારના દિવસે અહીંયા એક સારી એવી તેજી આપણને જોવા મળી, પરંતુ ગઈકાલે આપણે જોઈએ તો ઓલમોસ્ટ ફ્લેટ આજુબાજુ કારોબાર જોવા મળ્યું. પરંતુ હવે સારી વસ્તુ એવું છે કે આજે એકદમ સ્ટ્રોંગ વોલ્યુમ સાથે અહીંયાથી આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને ગઈકાલની જે કેન્ડલ છે એને સારી એવી તેજી જોવા મળી. અને ગઈકાલની કેન્ડલને પણ હું નેગેટિવ નહીં કહું, કારણ કે ગઈકાલનો જે લો હતો એની ઉપર જ આપણને કારોબાર બંધ થયો હતો. એટલે કે ગઈકાલની કેન્ડલનો ફોલોઅપ કેન્ડલ જોવા મળી છે અને સારી એવી તેજી અત્યારે આપણને જોવા મળી રહી છે. અને અત્યારે આપણે લેવલ પણ જોઈએ તો 7600 ઉપર કારોબાર કરી રહ્યો છે અને ઓલમોસ્ટ 2% તેજી છે. અને હવે આપણે આવો જો ઇન્ટ્રાડેમાં એક વખત નજર કરીએ તો ઇન્ટ્રાડેમાં 5 મિનિટના ચાર્ટમાં પણ એક વખત આપણે નજર કરીશું તો ત્યાં પણ આપણને વન કેન્ડલ બાય સેકન્ડ કેન્ડલ, સેકન્ડ બાય થર્ડ કેન્ડલ સારી એવી અપમૂવ આપણને બતાવી રહી છે. એટલે કે સારી એવી તેજી આપણને અહીંયાથી જોવા મળી રહી છે. આ તમે જોશો કે આજે ઓપન થયા બાદ 1, 2, 3, 4 એટલે કે 4 કેન્ડલ અહીંયાથી સારી એવી તેજીમાં જોવા મળી છે. એક પણ કેન્ડલ આજે નેગેટિવ નથી બની રહી, જે સારી એવી અહીંયાથી કહી રહી છે. એટલે સ્ટોકમાં આજે ક્યાંક ને ક્યાંક આપણને મજબૂતી જોવા મળી રહી છે અને આ મજબૂતી મને એવું લાગી રહ્યું છે પર્સનલી કે આપણને અહીંયાથી 7700 સુધીના લેવલ પણ જો આજે આવે તો કોઈ નવાઈ ના કહેવાય, કારણ કે આ સ્ટોક ખાસે એવો અહીંયાથી આપણને ઘસાયો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને આજે સારી એવી બીજી 100-150 પોઈન્ટની અપમૂવ જોવા મળી શકે છે. અને જો આવનારા દિવસોની જો વાત કરું તો આપણે ખાસ કરીને એક વખત લેવલ પણ તમને બતાવી દઉં તો જે 7200 આજુબાજુ જે આપણે જે લો બન્યા હતા ઓલમોસ્ટ એ તમારી અહીંયા ખાસ કરીને આપણે સપોર્ટ તરીકે આપણે જોવાનું રહેશે. અને ઉપરની તરફ એક વખત આપણને 8000 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે, કારણ કે આ જે વન વે તમને વેચવાલી જોવા મળી છે. સ્ટોકના ઓવરઓલ જે ઇન્ડિકેટર પણ ઓવરસોલ્ડ હતા અને સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી અને આજે આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. અને આ મજબૂતી આજની આપણને બતાવી રહ્યું છે કે આવનારા દિવસોમાં અહીંયાથી આપણને 8000 સુધીની પણ અપમૂવ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે આ વાતથી બજાજ ઓટો કે જેમાં તમારે ખાસ કરીને 7200 છે જેને સપોર્ટ તરીકે ધ્યાન પર રાખવાનું છે અને આવનારા દિવસોમાં 8000 સુધીની આપણને અપમૂવ જોવા મળી શકે છે. યસ, ઓકે. સો આ છે બજાજ ઓટોના ચાર્ટ્સ. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. કવન, આપના પાસેથી પણ સમજી લઈએ. ફાઇનલી આટલા મોટા ઘટાડા બાદ સપોર્ટ લેવાની કોશિશ બજાજ ઓટો કરી રહ્યું છે. સફળતા મળશે કે નહીં અને ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ કઈ જગ્યાએ જોઈ રહ્યા છો બજાજ ઓટો? યસ, બજાજ ઓટોની વાત કરીએ તો પ્રાઇસ કટ, જેમ યોમિકે વાત કરી એમ ઉપરના લેવલથી ઘણું મોટું પ્રાઇસ કટ જોવા મળ્યું છે. ડેફિનેટલી લાસ્ટ યરના એક રિલેટિવલી એક આઉટ પરફોર્મર હતો અને છેલ્લા 2 ક્વાર્ટરમાં આપણે જોયું છે કે જે રીતના સ્લો ડાઉન આપણને જોવા મળ્યા છે. અને ઓટો સ્ટોકમાં સ્પેસિફિકલી 1-2 કાઉન્ટર બાદ કરીએ તો બધા સ્ટોકમાં આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. બજાજ ઓટોની સ્પેસિફિકલી વાત કરીએ તો જે લાસ્ટ લેગ ઓફ જે સેલ ઓફ આપણને 9000 થી 7200 સુધીનું જોવા મળ્યું, વન વે કરેક્શન હતું અને ત્યાર પછી અત્યારે એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે ડેફિનેટલી. તો જેમ યોમિકે કીધું, એકદમ શોર્ટ ટર્મ જે ઇન્ટ્રાડે લેવલ છે 7700 સુધી ડેફિનેટલી એક્સટેન્ડ થઈ શકે છે. પરંતુ જેને પોઝિશનલ વ્યૂ બનાવવો હોય તો મારી સલાહ રહેશે એકવાર 7700 ક્રોસ થઈ જાય તો ત્યાં આગળ આપણને ક્લેરિટી મળશે, કેમ કે જે ફાઇનલ જે સેલ ઓફ જે આપણને રેડ કેન્ડલ જોવા મળી હતી ડેલી બેઝિસ પર એનો હાઈ અરાઉન્ડ 7700નો છે. તો એની ઉપર જો સસ્ટેન થાય છે તો ત્યાં આગળ એ પોઈન્ટે જે લોકોએ શોર્ટ બનાવેલા છે એ લોકોના શોર્ટ્સ કવરનો આપણને એક સપોર્ટ જોવા મળશે. તો એ 7700ના લેવલની ઉપર સસ્ટેનેબલ જે લોકોએ ટ્રેડ કરવો એની ઉપર એડવાઇસ રહેશે. ડેફિનેટલી ઇન્ટ્રાડે લેવલ માટે 7700 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. આજનો જે રીતનો બાઉન્સ છે, સ્ટોક એક ઓવરસોલ્ડ ઝોનમાં છે તો ઇનિશિયલી તો આપણે બાઉન્સ માટે એટેમ્પ કરી શકીએ છીએ. અત્યારે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર હજી એટલા સ્ટ્રોંગ નથી થયા, પરંતુ ડેફિનેટલી તમે
સપોર્ટ કન્સિડર કરીને અહીંયા રિસ્ક રિવોર્ડ માટે એક બાઉન્સ પ્લે કરી શકો છો, પરંતુ અત્યારે કોઈ એવા એવિડન્સ નથી કે અહીંયાથી તમે મોટા લેવલ્સ માટે પ્લે કરી શકો. ઓકે, સો મોટા લેવલ્સ માટે અહીંયાથી ખાસ હજુ પણ પ્લે કરી શકાય એવા લેવલ્સ હજુ છે નહીં, નજર રાખવાની રહેશે. માર્કેટ્સ પર નજર કરો. મિડ કેપ પણ હવે ફાઇનલી બ્રેકઆઉટ બતાવવાની કોશિશમાં, અને નિફ્ટી પણ 22,590 ઉપર. ઓલ થેન્ક્સ ટુ રિલાયન્સની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. બટ હા, આજના દિવસે ઓઇલ એન્ડ ગેસ, મીડિયા, ઓટો, આ બધા જ સેક્ટર છે કે જે ચાલી રહ્યા છે ફાઇનલી. હજુ પણ આઈટી નર્વસ છે, બેંક નર્વસ છે, પણ મેઇન સેક્ટરના હિસાબથી ઓટોમાં તમને સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ, તમે એક વખત હમણાં બજાજ ઓટોની વાત કરી જ છે, તો સર નજર કરી લો નિફ્ટી ઓટો પર. અને અહીંયા ખાસ ટોપ ગેનર્સ પર હું જો નજર કરું છું તો હીરો મોટોકોર્પ સરસ છે, બજાજ છે, ટીવીએસ છે, એટલે બધી ટુ વ્હીલર કંપનીઓ સારી ચાલી. પણ તમને યાદ હશે સર કે ટેસ્લાના સમાચારો પછી જે છે તે બેઝિકલી ખાસ આ ફોર વ્હીલર કંપનીઓ, અને એમાં પણ ઈવી સાથે જોડાયેલી, જેમાં M&M આવી જાય, જેમાં ટાટા મોટર્સ આવી જાય, મારુતિને થોડી ઘણી અસર થઈ. તો આ જે ફોર વ્હીલર પ્લેયર્સ છે એમને બહુ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ આવી હતી. અહીંયા કોઈ સ્ટોક પસંદ તમને? યસ, ઓટો ઇન્ડેક્સની વાત કરીએ તો ત્યાં આપણે રિસન્ટલી જે કરેક્શન જોવા મળ્યું છે એમાં ઓટો FMCG સેક્ટર છે, ત્યાં આગળ આપણને સૌથી વધારે કરેક્શન જોવા મળ્યું છે. જે લાસ્ટ લેગ ઓફ જે સેલ ઓફ હતું, ડેફિનેટલી એ ટેસ્લાના બઝના લીધે એક આપણને કોમ્પિટિશન ઇન્ટેન્સિફાઈ થવાનું એક રિસ્ક ડેવલપ થઈ રહ્યું છે, જેના લીધે આપણને ફર્ધર સેલ ઓફ જોવા મળ્યું હતું. તો અહીંયા આગળ હજી પેસેન્જર વ્હીકલ જે છે ફોર વ્હીલર, ત્યાં આગળ હજી ક્લેરિટી નથી કે ત્યાં આગળ ઓવરઓલ શું ડેવલપમેન્ટ થશે. કેમ કે ટેસ્લા માટે જો આપણે ટેરિફ કટ કરીશું અને બીજી કંપનીઓ માટે પણ સાઇમલ્ટેનિયસલી આપણે જો કરવું પડશે તો પછી સિચ્યુએશન ઘણી ડિફિકલ્ટ થઈ જશે. એકવાર વેટ એન્ડ વોચ કરવાની ત્યાં આગળ સલાહ રહેશે. પરંતુ જે ટુ વ્હીલર વ્હીકલ છે, જે ટીવીએસ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ત્યાં આગળ એટલું હજી રિસ્ક નથી લાગી રહ્યું, અને ત્યાં આગળ આપણને પ્રાઇસ કટ પણ સારું ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. તો ત્યાં આગળ મને લાગી રહ્યું છે કે ટુ વ્હીલર સ્ટોક એક આઉટ પરફોર્મ કરી શકે છે ઓટો સેક્ટરની અંદર. પરંતુ એમાં પણ હજી કરેક્શન પૂરું થયું એવું હજી નથી લાગી રહ્યું. પણ ત્યાં આગળ મારી સલાહ રહેશે કે વોચફુલ થવાનું રહેશે, અને ત્યાં આગળ સારી ઓપોર્ચ્યુનિટી મળે તો ત્યાં આગળ એક્યુમ્યુલેટ કરી શકાય છે. ફોર વ્હીલરમાં હજી એટલી ક્લેરિટી નથી કે ટાટા મોટર્સનું ગ્લોબલ એક્સપોઝરના લીધે ત્યાં આગળ તો ઓવરઓલ પ્રોબ્લેમ વધી જવાના ચાન્સ છે ઇન્ડિયામાં. ભલે આપણે ટેરિફમાં આપણે એટલું કટ ના કરીએ, પણ જો ઇન્ડિયામાં પણ આવે છે તો પછી ટાટા મોટર જોડે M&M અને મારુતિ, સુઝુકી, હુન્ડાઈ, એ બધા પર પણ આપણે જોવાનું રહેશે કે કોમ્પિટિશન કઈ રીતે એ લોકો ટેક ઓન કરે છે. ડેફિનેટલી એ લોકો પણ વિનર ઇમર્જ થઈ શકે છે, પરંતુ એ કોન્ફિડન્સ ને ક્લેરિટી અત્યારે નથી ત્યાં આગળ, તો અવોઇડ કરવાની સલાહ રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. કોન્ફિડન્સની કમી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આવો બ્રેકનો સમય, બ્રેક બાદ અન્ય સ્ટોક્સ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સે જ સોફાર નાનકડા રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. ફરી તમે જુઓ 500 ને નીચે શાર્પ સેલિંગ આવતું જોવા મળ્યું. અચાનક જ વેચવાલી જે છે તે આવી રીતે આવી જાય છે, અને માર્કેટ સેજ વોલ્ટિલિટી, તમને યાદ હોય તો ગઈકાલની જે રેન્જ બની હતી આપણી, છેક નીચે તમે 300થી પણ નીચે 250 સુધી ગયા હતા. પછી ઉપર ધીરે ધીરે ઇવેન્ચ્યુઅલ રિકવર થયા અને 550ને ઉપર જે છે તે પછી ક્લોઝિંગ આપવાની કોશિશ કરી. આવી જ રીતે આજે પણ દિવસની શરૂઆત જે છે તે વોલ્ટિલિટી સાથે કહી રહી છે, અને મને એક ડિસ્કમ્ફર્ટ એ જે શરૂઆતમાં મળી રહ્યું હતું તે હવે ક્લિયરલી વિઝિબલ પણ થતું જોવા મળી રહ્યું છે. મેઇન પ્રોબ્લેમ એ જ છે કે ભારતીય માર્કેટમાં પૈસા ત્યારે જ આવશે જ્યારે તમને વિદેશી માર્કેટ આકર્ષક નહીં રહે, જેમાં અમેરિકન માર્કેટ્સ પણ આવી જાય, જેમાં ચાઇનીઝ માર્કેટ્સ પણ આવી જાય. એ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી ભારતીય માર્કેટ્સમાં પૈસા થોડા ધીમા ફ્લોથી આવશે, અને આજે કદાચ શક્ય છે કે વિદેશી રોકાણકારોની વેચવાલીની થોડી તીવ્રતા વધી પણ જાય. સો આ તો બધી ખાસ આજે જે ડેટા આવી જાય, ડેટા પછીના વિશ્લેષણની વાત છે. પણ હા, ડેફિનેટલી ન્યૂનતમ સ્તરો પર 300ના જે સપોર્ટ છે આપણા, તે તરફ ધીરે ધીરે થોડું કદાચ સરકવાની કોશિશ માર્કેટ્સ કરી શકે છે. અત્યારે તો શરૂઆતી વોલ્ટિલિટી, થોડી વેચવાલી સંકેતો બધા બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. સેક્ટર સ્પેસિફિક મીડિયામાં આજના
દિવસે ખરીદદારી જોવા મળી રહી છે. એક વખત મીડિયા સ્ટોક્સ પર આપણે નજર કરીએ. અહીંયા PVR વારંવાર જે છે તે ખાસ મજબૂતી બતાવતો આવતો હતો. આજે ઝી પર બાય ધ વે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ સામે આવતા જોવા મળેલા છે. સો એ પણ એક રીઝન છે કે મીડિયા શેર્સમાં આજના દિવસે તમને થોડી ખરીદદારી જોવા મળી રહી છે. ત્યાં નજર રાખીએ. ઝી અત્યારે ફિલહાલ 2-2.5% ઉપર છે. નેટવર્ક 18માં પણ 0.5%ની ખરીદદારી છે. PVR બાય ધ વે 1% નીચે અને સારેગામામાં થોડી ખરીદદારી છે. સો મીડિયા સ્ટોક્સમાં ઝી આજે લીડ કરી રહ્યો છે ફરી એકવાર. તમારા સાથે એક વખત ડિસ્કસ કરી લઈએ કવન, એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવે છે ઝી પર અને ગઈકાલે પણ ઇનફેક્ટ મીડિયા પર પરમ દિવસે આઈ ગેસ સન અને ઝી બંને પર એક રિપોર્ટ બહાર પડેલો હતો. એ રિપોર્ટ ન્યુટ્રલ હતો, પણ આજનો રિપોર્ટ જે છે તે ઝી પર એ પોઝિટિવ રિપોર્ટ છે અને એના કારણે સ્ટોકમાં અત્યારે ખરીદદારી. સર યસ, ઝી એન્ટરટેનમેન્ટની વાત કરીએ તો સ્ટોક એક કન્ટિન્યુઅસ અંડર પરફોર્મર રહેલો છે. આપણે જે રીતના મર્જરના ડેવલપમેન્ટ જોયા હતા સોની સાથેના, ત્યારે એક આપણને સ્પાઇક જોવા મળ્યો હતો અને પછી એ મર્જર ફિઝલ આઉટ થતાં પ્રાઇસમાં પણ આપણને કન્ટિન્યુઅસ એક સેલ ઓફ જોવા મળ્યો હતો. અને સ્ટોક અત્યારે એક ઓવરસોલ્ડ ઝોનમાંથી છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં એક આપણને એક બાઉન્સ દેખાડી રહ્યો છે અને એક રિલેટિવલી સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળી રહ્યો છે. અહીંયા અત્યારે કરંટ લેવલની આસપાસ જ એક શોર્ટ ટર્મ રેઝિસ્ટન્સ છે, જ્યાંથી લાસ્ટ લેગ ઓફ જે સેલ ઓફ આપણને સ્ટાર્ટ થતું જોવા મળ્યું હતું. તો અહીંયાથી કોઈએ પણ ફ્રેશ પોઝિશન બનાવી હોય તો 102ની ઉપર જો સસ્ટેન થાય તો ત્યાં આપણે એક બોટમ કન્ફર્મેશનનું એક આપણને સિગ્નલ બનશે અને ત્યાંથી આપણે મુવમેન્ટમ માટે પ્લે કરી શકીએ છીએ 112 માટેના લેવલ માટે. તો 102ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે. અત્યારે એક રેઝિસ્ટન્સની નજીક સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, તો ફ્રેશ પોઝિશન કરંટ લેવલે અવોઇડ કરવાની સલાહ રહેશે અને 102ની ઉપર જો સસ્ટેન થાય છે તો ત્યાં ફ્રેશ લોંગ એડ કરી શકાય છે. તો ફ્રેશ લોંગ પછી તમે અહીંયાથી ખાસ એડ કરી શકો છો જો લેવલ્સ તમને દેખાય છે તો તેના પર તમારે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ પર નજર કરીએ કે જ્યાં સારું એવું એક્શન તમને ખાસ બનતું જોવા મળી રહ્યું છે, જેમાં આજના દિવસે BEMLમાં ખાસ બઝ બન્યો છે. BEML, આપણે BELની વાત કરી છે ઓલરેડી ચાર્ટ્સની. સો BEML એક વખત ચાર્ટ્સ પર નજર કરી લઈએ કવન સર, બિકોઝ સારું એક્શન છે. ઇવન ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એટલે કે ડિફેન્સની પ્રોડક્ટ્સ, કેપિટલ ગુડ્સની પ્રોડક્ટ્સ છે, એ બધામાં થોડું એક્શન છે. એક વખત નજર કરી લઈએ આપણે અહીંયાથી ખાસ BEML અને ગાર્ડન રીચ બંનેમાં હમણાં અચાનક જ સારી તેજી આવી જાય સર. યસ, BEMLની વાત કરીએ તો અહીંયા પણ આપણને સિમિલર ટુ BEL એક સ્ટ્રોંગ રિબાઉન્ડ જોવા મળ્યો છે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં અને આજે પણ એ રિબાઉન્ડ એક્સટેન્ડ થતો જોવા મળી રહ્યો છે. અહીંયાથી શોર્ટ ટર્મના વ્યૂ માટે જોઈએ તો 2750ના લેવલ સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય ડેફિનેટલી 2750ના લેવલ સુધી હોલ્ડ કરી શકે છે. અને જો એકવાર એ ક્રોસ થઈ ગયો તો પછી આપણને થોડું મીડિયમ ટર્મ આઉટલુક પણ થોડું સ્ટ્રોંગ બની જશે અરાઉન્ડ 3000ના લેવલ સુધીનું. તો સ્ટોક એક ઓવરસોલ્ડ ઝોનમાં છે ડેફિનેટલી, કેમ કે ઉપરના લેવલો ઘણા હાયર લેવલથી આપણને કરેક્શન જોવા મળેલું છે, સ્ટીપ કરેક્શન જોવા મળેલું છે. તો અહીંયા આગળ રિબાઉન્ડ પણ એટલો સ્ટ્રોંગ અત્યારે જોવા મળી રહ્યો છે આ સ્ટોકમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી BEMLમાં જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. પણ આગળ વધીએ અને હવે એક કાઉન્ટર ખાસ અત્યારે ચર્ચામાં આવી રહ્યું છે અને તે અહીંયાથી રહેશે સંદૂર મેંગનીઝ એટલે કે સંદુમાં. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈશું અને સમજીએ કે સંદૂર મેંગનીઝમાં શું એક્શન બની રહ્યું છે. યોમિક? જી યસ, હવે સંદૂર મેગેઝિનમાં જો વાત કરવા માગું ને તો ડેઇલી સેટઅપમાં તો સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે, પરંતુ સાથે સાથે આપણને જે વીકલી ચાર્ટમાં ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ આવ્યું છે. સૌથી પહેલાં તમને ડેઇલી ચાર્ટ આપણે જોઈ લઈએ. તો ડેઇલી ચાર્ટ તમે જોઈ લો છે કન્ટિન્યુ 5 દિવસથી સારી એવી વન વે તેજી તમને અહીંથી જોવા મળી છે. અને જે ઓવરઓલ જે કન્સોલિડેશન પીરિયડ આપણને જે સ્ટોકમાં જે જોવા મળ્યો હતો કે જે ત્યાંથી આપણને સારી એવી અહીંયાથી અપટિક જોવા મળી છે, સારા એવા વોલ્યુમ સાથે અને સારી એવું બ્રેકઆઉટ આપણને સ્ટોકમાં જોવા મળ્યું છે. આ તમે જોશો તો ઓવરઓલ આપણને જે રેન્જ હતી કે આ જે રેન્જ તમે ઓવરઓલ પ્રાઇસથી નીચે 340 ઉપર 440, આ જે રેન્જ હતી કે જેની વચ્ચે તમને અહીંયાથી કન્ટિન્યુ કારોબાર જોવા મળી રહ્યો હતો. હવે આ જે રેન્જ છે એને ફાઇનલી અહીંયાથી બ્રેકઆઉટ આપ્યું છે. બ્રેકઆઉટ આવ્યા બાદ પણ સારી એવી અપટિક જોવા મળી રહી છે. એક પણ કેન્ડલ આપણને અહીંયાથી બ્લુ નથી જોવા મળી રહી, એટલે કે આ વસ્તુ સારી છે.
બીજી વસ્તુ, હવે તમે જો આવો વીકલી ચાર્ટમાં, તો વીકલી ચાર્ટમાં તમે નજર કરશો ને તો આનાથી પણ વધારે સારી એવું બ્રેકઆઉટ તમને અહીંથી જોવા મળી રહ્યું છે. અને વીકલી ચાર્ટમાં તમે ખાસ કરીને નજર કરશો તો ઓવરઓલ એક ઇનસાઇડ બાર પેટર્નનું પણ બ્રેકઆઉટ અહીંયાથી જોવા મળ્યું છે કે આજે તમે પેટર્ન જોઈ રહ્યા છો ઓવરઓલ જે ગ્રીન કલરની અને ગ્રીન અને જે બાદ અહીંથી રેડ કેન્ડલ બની હતી કે જેનું ફાઇનલી અહીંથી અપટિક સાથે અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આજે રેન્જ પણ તમે જોશો તો રેન્જ તમારી 380 થી 480, એટલે કે અહીંયાથી 100 અંકની રેન્જ તમને જોવા મળી રહી છે. એટલે અહીંયાથી તમે ગણો 480 ઉપર તો બીજા 580 સુધીની પણ અપમૂવ આપણને અહીંથી જોવા મળી શકે છે. અને આજે એક વખત લેવલ પણ તમે એક વખત જોશો તો લેવલ આપણે એક વખત તમને બતાવું નીચે થોડું ઝૂમ આઉટ કરીને, તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ તમને અહીંયાથી આ એક લેવલ છે કે જ્યાં થોડુંક અવરોધ જોવા મળી શકે છે, જે લેવલ ઓલમોસ્ટ તમારું 540 આજુબાજુ થાય છે. એટલે કે ફર્સ્ટ તમને અહીંયાથી એક 540 સુધીની અપટિક અહીંયાથી જોવા મળી શકે, અને જે બાદ આપણે જે વાત કરી કે અહીંયાથી ઓલમોસ્ટ 580 બાજુને એટલે કે 600 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલે આ જે વન વે તમને અહીંથી તેજી આવી છે, સ્વાભાવિક છે કે સારી એવી યુ ટર્ન પેટર્નમાં અહીંથી એક રિકવરી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ સંદૂર મેંગેનીઝ કે જેમાં તમારે ખાસ કરીને નીચેની તરફ તમે જુઓ તો અત્યારે હાલ 492 કારોબાર કરી રહ્યો છે કે સપોર્ટ તમારો એ ખાસ કરીને ઓલમોસ્ટ 10 થી 15% જેવો નીચે રહેશે. અને ઉપરની તરફ વાત કરું તો બીજું આપણને એક 480 થી ઉપર બીજા 100 પોઈન્ટ જેવું ગણીશું, એટલે કે આપણને એક 580 સુધીના આપણને અહીંયાથી એક લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. અને કારણ કે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સ્ટોક ડેઇલીમાં તો બ્રેકઆઉટ આવે, પરંતુ જો વીકલીમાં બ્રેકઆઉટ આવે તો સ્વાભાવિક છે કે આ ઓવરઓલ એક પોઝિશનલ બ્રેકઆઉટ આપણે ગણી શકાય છે. યસ, ઓકે. સો સંદૂર મેંગનીઝ અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. ઓમિકા પર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ અત્યારે ફિલહાલ વીકલી નજર કરી લો, રેન્જ બાઉન્ડ છે, કોઈ ખાસ એક્શન નથી. આવો ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય. બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરી લો. અત્યારે ફિલહાલ સરસ વોલ્ટિલિટી બંને તરફના કેન્ડલ્સ તમને બનતા જોવા મળી રહ્યા છે. ફટાફટ ડેઝ લો તરફ આવે, ફટાફટ ફરી એકવાર ડેઝ હાઈ તરફ જાય, પણ રેન્જ તમે જુઓ 22,572 અને 22,464, એકદમ 100 પોઈન્ટની રેન્જ પકડી છે નિફ્ટીએ. બેંક નિફ્ટી પર નજર કરી લો, ડેઝ લોથી કંઈ ખાસ સુધારો નથી, પણ એક કાઉન્ટર બેઝિકલી અત્યારે બઝ બનાવી રહ્યું છે, તે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE. અહીંયા સરસ તમને હમણાં જ તેજી આવતી જોવા મળેલી છે. પિટાઈ ખાસી એવી થઈ ચૂકી છે. કવન ચાર્ટ્સ પર નજર કરો એકવાર. NSE જે એક્સપાયરીનો દિવસ બદલ્યો તે બાદ BSEમાં બહુ મોટી વેચવાલી થઈ છે. અત્યારે કઈ રીતે ઓબ્ઝર્વેશન્સ? યસ, BSEની વાત કરીએ તો અહીંયા પણ ઉપરના લેવલથી એક સારું એવું કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. અને સ્ટોક 2 દિવસ પહેલાં 200 ડે મૂવિંગ એવરેજ રિટેસ્ટ કર્યા પછી ત્યાંથી એક આપણને એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. અને એટલે 2-3 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. નીચેમાં આપણે જોઈએ તો અરાઉન્ડ 4150 અને ઉપરમાં આપણે જોઈએ તો 4500 આ રેન્જમાં અહીંયા આગળ ટ્રેડ થઈ રહ્યો છે. 4500ની ઉપર જો એકવાર આપણને ક્લોઝિંગ જોવા મળી જાય ત્યાં આગળ આપણે સસ્ટેનેબલ અપમૂવ માટે અહીંયા આગળ પોઝિશન બનાવી શકાય છે. ત્યાં સુધી રેન્જમાં રહેવાની ચાન્સીસ વધારે છે, તો ત્યાં આગળ કોઈ પણ ફ્રેશ પોઝિશન બનાવવાની સલાહ નહીં રહે. 4500નું લેવલ એક ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. તો 4500નું લેવલ છે જે ધ્યાનમાં રાખો. ફ્રેશ પોઝિશન બનાવવાની સલાહ નથી. સર, સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો વ્યુઅર્સને ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ સોફાર રેન્જમાં. ફરી એકવાર કોશિશ થઈ રહી છે ડેઝ હાઈને ક્રોસ કરવાની. આ તરફ મિડ કેપ સ્મોલ કેપ વધારે ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. તમે નજર કરો તો સ્મોલ કેપ બેઝિકલી બહુ જ સરસ પરફોર્મ કરી રહ્યો છે, મિડ કેપ કરી રહ્યું છે, ન્યૂનતમ સર્વથી સારી રિકવરી છે. માર્કેટ્સ ફરી એકવાર ડેઝ હાઈને અપ્રોચ કરવાની કોશિશ અહીંયાથી કરતા જોવા મળી રહ્યા છે. અને વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ હવે થોડો ઘટાડો બતાવે છે. એટલે સો ફાર સો ગુડ. ભારતીય માર્કેટ્સ તેજી જાળવી રાખવાના મૂડમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશન પર જોવા મળી રહ્યા છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ।